શૃંગાર એ સંયોગ અને વિપ્રયોગ, આ બે ફાંક મળી એક દાણો એ શૃંગાર રસનો બને છે. સંયોગના અનુભવ પછી વિપ્રયોગની અનુભૂતિની આ કથા છે. થોડોક પહેલા પરિચય કરાવી દઉં, આના સ્થાનની ચર્ચા કરી લઉં, પછી શીઘ્રતાથી ગોપી ગીતમાં પ્રવેશ કરીશ. કારણ કે આગળની જો ભાગવતજીની ચર્ચા કરવા જઈશું તો ઘણો બધો સમય એમાં જશે. આપણે તો સીધો વિષય ગોપી ગીત છે, પણ ગોપી સુધી પહોંચવું, એ અવસ્થા સુધી પહોંચવું એ પુરુષાર્થ સાધ્ય નથી. કોઈ એમ કહે કે હું આટલી માળા કરી લઉં, આટલા પાઠ કરી લઉં, આ તીર્થમાં વાસ કરી લઉં, આટલી સાધના કરી લઉં, હા, પુણ્યના ભાગી થવાય છે. પ્રેમ તો ભગવત કૃપાથી જ મળે છે. પુણ્ય એ કર્મ સાધ્ય છે, પુરુષાર્થ સાધ્ય છે. તીર્થવાસનું પુણ્ય છે, યજ્ઞનું પુણ્ય છે, મંત્ર જાપનું પુણ્ય છે, ઉપવાસનું પુણ્ય છે. પુણ્ય પ્રાપ્તિના અનેક સાધનો શાસ્ત્રોમાં છે અને જીવ સ્વયં કરી શકે છે પુણ્યની પ્રાપ્તિ. પ્રેમ એ તો કોઈ મહાપુરુષથી પ્રદત્ત હોય છે, કોઈ ભગવદીય દ્વારા પ્રદત્ત હોય છે. એ પુરુષાર્થ સાધ્ય નથી. એ કોઈ એક એવું સ્થાન નથી કે જ્યાં પહોંચી જવાય. એક અવસ્થા છે જ્યાં કોઈ હાથ પકડીને પહોંચાડે છે. કૃષ્ણ ભક્તિમાં સૌથી મોટી કોઈની કૃપા માનવામાં આવી છે તે ગોપીજનોની કૃપા માનવામાં આવી છે. કૃષ્ણ પ્રેમ એ બહુ જ દુર્લભ છે, અતિ દુર્લભ છે. કૃષ્ણ પ્રેમ એ સહજ કોઈને ભગવાન આપતા નથી. ભગવાન સાધનો ઘણાને આપે છે, સાધના ઘણાને આપે છે, પણ સ્નેહ તો ભગવાન જેના વર્ણનો વિચાર કરે એને જ આપે છે. એટલે કૃષ્ણ પ્રેમથી મોટું ધન યા મોટું ફલ બીજું કાંઈ નથી. ભગવાન મળી જવા પણ મોટી વાત નથી. મોટી વાત છે એના માટેનો પ્રેમ પ્રાપ્ત કરવો. અને એની આ કથા એ આ ગોપી ગીતની કથા છે. ચક્ષુ પ્રીતિથી લઈ મૃત્યુ સુધીની જે 10 અવસ્થાઓ, જે 10 અવસ્થાઓમાંથી ગોપીજનો પસાર થયા છે. આ આંખની સફળતા જ્યારે કૃષ્ણ લાગવા માંડે ત્યારથી પ્રેમની શરૂઆત થાય. એમ થાય જોઈએ તો બધું છીએ, પણ કૃષ્ણને જ્યારે જોઈએ છે ને ત્યારે એવો અહેસાસ થાય છે, સારું થયું ભગવાને મને આંખો આપી, મને દ્રષ્ટિ આપી. કારણ કે આ જ આંખોથી હું કૃષ્ણને જોઈ શકું છું. અક્ષણવતામ ફલ ઇદમ ન પરમ વિદામ. વેણુ ગીતમાં એ ગોપીજનોના શબ્દો આપણને યાદ આવે. અને ત્યાંથી શરૂ થયેલી આ પ્રેમની યાત્રા છેક મૃત્યુ સુધી પહોંચી જાય કે હવે જો કૃષ્ણ નહીં મળે તો આ પ્રાણોનો ત્યાગ કરી દઈશું. ત્યાં સુધીની અવસ્થા 10 પ્રકારની પ્રેમની અવસ્થાઓમાંથી ગોપીજનો જે પસાર થયા છે એ અવસ્થાઓનો અહેસાસ જો કોઈ ગીત કરાવતું હોય તો આ એક ગોપી ગીત કરાવે છે. આપણે તો ગોપીજનોની સાથે શબ્દોને માધ્યમ બનાવીને યાત્રા કરીશું. ઘણીવાર સહજમાં લોકો આમ બોલી જતા હોય, આનો ભાવ તો ગોપી જેવો, જો ને કેવી ગોપી જેવી છે. આનાથી મોટું ભક્તનું કોઈ સન્માન ન હોઈ શકે જ્યારે તમને કોઈ ગોપી સાથે સરખાવે. આ તો એવું જ છે કે આનું મુખ ચંદ્રમાં જો, ક્યાં ચંદ્રમાં અને ક્યાંનો ચહેરો, એમ સમાનતા થઈ ન શકે. પણ એ ચહેરાને જોઈને ચંદ્રમાનો આભાસ થાય ને તો એ બહુ મોટો સન્માન, ઉપમા કહેવાય. એમ તમારા ભાવને જોઈને કોઈ એમ કહે ને આનો ભાવ તો ગોપી જેવો છે, કેવલ એને આભાસ થાય, અહેસાસ થાય, તો એ આનાથી મોટું કોઈ ભક્તનું સન્માન ન હોઈ શકે. બાકી ગોપીઓનો ભાવ તો એ દૂર રહેલા ચંદ્રમા જેવો છે, જેની કેવલ આપણે કલ્પના કરી શકીએ છીએ. એની ભાવના ધારણ કરવી એના માટે બહુ ઊંચાઈ જોઈએ. આપણી તો કલ્પનાઓ છે ને એ પણ બહુ મોટી વાત છે.
દશમ સ્કંદ એટલે કે ભાગવતજી દ્વાદશાંગો હિ પુરુષ, 12 અંગ 12 સ્કંદ, સાક્ષાત શ્રીનાથજી બાબાનું વાંગમય સ્વરૂપ એટલે શ્રીમદ ભાગવત. અને એમાં પણ 12 અંગ સાથે સમાનતા શ્રીનાથજી બાબાની. પ્રથમ 2 સ્કંદ એટલે બંને ચરણારવિંદ, ત્રીજો અને ચોથો સ્કંદ બંને બાહુ, પંચમો અને છઠ્ઠો સ્કંદ બંને જંઘાઓ, સપ્તમ સ્કંદ શ્રીનાથજીનો મુષ્ટિકા વાળો હાથ, આઠમો અને નવમો સ્કંદ બંને વક્ષસ્થળ, દશમ સ્કંદ એ હૃદય, એકાદશ સ્કંદ એ મસ્તક, 12મો સ્કંદ એ ઊંચો ઉઠેલો હાથ. એટલે આ 12 સ્કંદ સાથે સમાનતા. સંક્ષિપ્તમાં હું પરિચય, કારણ કે પરિચય આપવો પણ જરૂરી છે. આ પંચાધ્યાયીમાં પણ ગોપી ગીતનું સ્થાન ક્યાં છે એ બહુ જ મહત્વનું છે. અને એમાં પણ સુબોધનીજીનો આધાર લો તો કયા પ્રકરણનું આ ગીત છે. તામસ, રાજસ, સાત્વિક, જાગો પ્રકરણ વિભાગ, જે એક જ શ્લોકમાં મહાપ્રભુજીએ 10મ સ્કંદનું સ્મરણ કર્યું. ચતુર્ભિશ્ચ 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 ત્રિભિશ્ચ તથા ષડભી વિરાજતે યૌસૌ પંચધા હૃદયે મમ. આ મંગલાચરણમાં જે એક શ્લોક બોલો છો, આ એક શ્લોકમાં આખો 10મ સ્કંદ આવી જાય છે. અત્યારે હું ઊંડાણથી એની ચર્ચા નહીં કરું, કારણ કે પછી સમય અભાવ થઈ જશે. પણ આ એક શ્લોકમાં આખો 10મ સ્કંદ. અને એમાં જ્યારે પંચાધ્યાયની વાત કરીએ છીએ ત્યારે એની ચર્ચા આગળ કરીશું, વિસ્તાર નથી કરતો. હૃદયરૂપી શેષ અને એમાં આ જે ગાથાઓ ને કથાઓ છે જે સદાય બિરાજમાન છે એની ચર્ચા આપણે કરવાની છે. 90 અધ્યાય 10મ સ્કંદ હૃદય છે ઠાકોરજીનું. અને એટલે જ 12 અંગમાં બધા અંગ દેખાય, હૃદય દેખાય નહીં. શ્રીનાથજી બાબાનું હૃદય તો અનુભવાય, એને જોવાય નહીં. એમે દરેક વસ્તુ આંખથી જોવાની હોતી પણ નથી. કોઈ એમ કે આને પ્રેમ છે તો પ્રેમ કોઈ જોવાનો થોડી છે, એ તો અનુભૂતિ છે. આને ભાવ છે એ કોઈ જોવાનો થોડી છે, એ તો અનુભૂતિ છે. આને બહુ સન્માન છે, બહુ માન છે તમારા માટે, તો માન જોવાની વસ્તુ થોડી છે, અનુભૂતિ છે. એમ ભગવાનનું હૃદય એ 10મ સ્કંદ છે. એટલે જ ભગવાન એ શંકાનો વિષય નથી, એ જિજ્ઞાસાનો વિષય છે. આ બંનેમાં બહુ ફરક છે. શ્રીમદ ભાગવત, શ્રીમદ શ્રી કૃષ્ણ ભગવાન આ શંકાના વિષયો નથી, જિજ્ઞાસાના વિષયો છે. બહુ જ મોટો ફરક છે શંકા અને જિજ્ઞાસામાં. સાધારણ વ્યક્તિને ભગવાન પર શંકાઓ થતી હોય, સંસારી વ્યક્તિને શંકાઓ થાય, જ્ઞાની અને ભક્તને જિજ્ઞાસાઓ થાય. ભગવાન વિશે પ્રશ્નો થાય, સંસારીને શંકા રૂપે થાય, આવું કઈ હોતું હશે. ભક્તને જિજ્ઞાસા રૂપે થાય, આવું કઈ રીતે થાય. મારો લાલન આમ ગિરિરાજજીને કેમ ઉચવી શકે, મારો લાલન દાવાનળનું પાન કેમ કરી શકે. એને ભગવાન પર શંકા નથી, પણ ભગવાન પ્રત્યે કૃતુહલતાઓ છે, જિજ્ઞાસાઓ છે, જ્ઞાતુમ ઈચ્છા. ભગવાન માટે શ્રદ્ધા છે પણ જાણવાની તત્પરતા પણ છે. અને એટલે જ હું તો હંમેશા ભાગવતને કહું ને કે શંકાથી સમાધાન સુધીની યાત્રા એ જ શ્રીમદ ભાગવત છે. શંકાથી શ્રદ્ધા સુધીની યાત્રા એ જ શ્રીમદ ભાગવત છે. પ્રશ્નથી કૃષ્ણ સુધીની યાત્રા એ જ શ્રીમદ ભાગવત છે. શ્રાપથી સમર્પણ સુધીની યાત્રા એ શ્રીમદ ભાગવત છે. મૃત્યુથી અમરત્વ સુધીની યાત્રા એ જ શ્રીમદ ભાગવત છે. મૃત્યુ બધાને છે, અમરત્વ એને છે જેણે અમૃત પીધું છે. અને અમૃત આજના સમયમાં, કલિયુગમાં, ભૂતલમાં ક્યાંક હોય તે શ્રીમદ ભાગવતમાં બિરાજે છે. કારણ કે આ ભાગવતનું જેણે પાન કર્યું છે એના જીવનમાં મૃત્યુ નથી આવવાનું, મિલનની ક્ષણો આવવાની છે. કારણ કે ભાગવતના શ્રોતાના જીવનમાં મૃત્યુનો ખેદ અને અફસોસ નથી, પ્રભુ મિલનનો ઉત્સવ છે. કારણ કે દેહ છોડશે તો છોડતા છોડતા પણ મનમાં એ જ ઉત્સાહ છે, દેશ તો બંધન હતું, હવે તો નિત્ય લીલામાં પ્રવેશ કરવાનો છે. એના માટે મૃત્યુ પણ મિલનની ક્ષણ છે.
મૃત્યુ પણ ઉત્સવ છે. આ કાર્ય શ્રીમદ ભાગવત કરે છે. આ પ્રભાવ શ્રીમદ ભાગવતનો છે અને ભાગવતનો પ્રભાવ તારે છે. અહીંયા તમે બેઠા છો ને, ઘણાને યાદ રહેશે, નહીં રહે, ઘણા ભૂલી જશે, છતાંય તમે કથા સાંભળેલી ભૂલી જશો, પણ તમે કથા સાંભળી છે એ ભગવાન ક્યારે નહીં ભૂલે. એ તો અંતિમ ઘડીએ તમારી સામે આવીને કહેશે, અરે તે તો ભાગવત સાંભળ્યું છે, ચાલ મારી સાથે. એ તમારી અન્યથા ગતિ ક્યારે નહીં થવા દે. આપણે બધા એવા છીએ ને, કેટલું કેટલું ભગવાને જીવનભર આપણા ઉપર કૃપા કરીને કર્યું, છતાંય ભૂલી જ જઈએ છીએ. જો ને આ ભગવાન મારા જ કામમાં નથી આવતા, આપણે ભૂલી જ જઈએ છીએ. ભગવાન ક્યારે નથી ભૂલતો. ભગવાનના મોટા મોટા કૃપાના પ્રમાણો આપણે ભૂલ્યા છે. એને કેટલું કર્યું છે, છતાંય સમય આવે ભૂલી જઈએ છીએ. આપણે નાનકડું પણ કર્યું હોય ને તો એ ઠાકોરજી ક્યારે ભૂલવાના નથી. આ પ્રભુનો સ્વભાવ આવો છે. આપણે એમ કહીએ, જો ને મારે જ કામ ભગવાન નથી આવતા, મારે જરૂર હોય ત્યારે. આપણે જરૂર હોય ત્યારે ભગવાન નહીં, આપણે કલ્પ્યું ન હોય ને એવું ભગવાને આપ્યું છે. વિચાર કરો, જીવનની શરૂઆત કરી હતી, કદાચ અહીંયાથી અમેરિકા ગયા હશે, ઇંગ્લેન્ડ ગયા, કેનેડા ગયા, 2 બેગ લઈને જ ગયા હતા ને. કલ્પના એ ક્યારે હતી કે આવું જીવન ઠાકોરજી આપશે? અરે ક્યારે આવી કથા કરાવી શકીશું, એનો એ વિચાર હતો. છતાંય ઠાકોરજી કરાવી કે નહીં? તો પ્રભુ આપણે ધાર્યું ન હોય એવું કરી આપે, એનું જ નામ પરમાત્મા છે. સંસાર માંગો ને એનાથી થોડું ઓછું આપશે, ભગવાન માંગો એના કરતા અનેક ગણું આપશે. અને હવે આ કોઈ શાસ્ત્રની વાત નથી, આપણા બધાના જીવનનો અનુભવ છે. જ્યારે ભગવદ કૃપાના તમે જ પ્રમાણ બની જાઓ ને, પછી શાસ્ત્ર વચનની એ બહુ જરૂર નથી પડતી. તમે જ ઉદાહરણ બની જાઓ ભગવદ કૃપાના, પછી આ શાસ્ત્રમાં આમ લખ્યું છે ને આ ભગવદી આમ કહ્યું છે ને આ સંતે આમ કહ્યું છે, એની પણ તમને જરૂર ન પડે. એ ક્યાં સુધી જરૂર પડે? જ્યાં સુધી કૃપાનો અનુભવ તમે ન કર્યો. જ્યારે કૃપાનો અનુભવ તમે જ કરી લો, પછી કયા શાસ્ત્રોમાં ભગવાન કેટલા કૃપાળુ છે લખ્યું છે વાંચવાની જરૂર ન પડે. આ તો હવે આપણો જ અનુભવ છે કે કેવો કૃપાળુ છે, કલ્પ્યું નહોતું એવું ભગવાને આપ્યું છે. અને કદાચ સંસારિક વસ્તુ આપે એ તો સમજાય, પણ આવી કથા ભગવાન કરાવે એ તો આપણા સમજની એ બહાર હોય. એમની ભાવના તો એવી જ હતી કે આમ 7 દિવસ ભાગવત સપ્તાહ ને બધું થાય. આ તો મેં સમજાવીને 3 દિવસ કરી દીધું. ઘણી વાર સમય અભાવ રહે છે, એમ થયું આખું ભાગવત ક્યાંક સમાવી લેવું હોય, તે ગોપીઓના ગીતમાં બધું જ સમાઈ જાય છે. એમ જોવા જાવ ને તો આ 19 શ્લોકને આખા ભાગવત સાથે સમાનતા કરાવી શકો. પ્રથમ સ્કંદ થી લઈને 12મા સ્કંદ સુધી અધિકાર લીલા, સાધન લીલા, સર્ગ વિસર્ગ, ઉતિ, મનવંતર, સ્થાન, ઈશાનુગતા, આ બધાની સાથે આ 19 શ્લોકોની સમાનતા થઈ શકે. એટલે કે આખું શ્રીમદ ભાગવત 10મા સ્કંદમાં છે. 10મા સ્કંદનો સાર એ રાસ પંચાધ્યાયમાં છે, અને આ બધાનો સાર એ ગોપીજનોના ગીતમાં છે. બધી જ કથા આવી જશે. ગોપીજનો જ્યારે સ્મરણ કરશે ને તો તમારી આખી સમાનતા બધા સાથે થઈ શકે. નખલુ ગોપિકા નંદનો ભવાન અખિલ દેહિના અંતરાત્મદ્રક વિખન સાર્થિતો વિશ્વગુપ્તએ બ્રહ્માજીની વિનંતી. વિચાર કરો, ત્યાંથી કથા શરૂ થાય. ભાગવતના આદિ વક્તા કોણ છે? તો શ્રીમદ ભગવાન. ભગવાને ચતુશ્લોકી ભાગવત બ્રહ્માજીને કહ્યું. ત્યાંથી જો ગોપી ગીતમાં ગોપીજનો યાદ કરે જ છે. અને અખિલ દેહિના અંતરાત્મદ્રક, તો ઘણી બધી ચર્ચા અને સમાનતા આપણે કરી શકીએ છીએ. સમગ્ર ભાગવતનો સાર રૂપે ગોપી ગીતને આપણે ગાવાના છે. કારણ કે આ ગોપીજનો એના હૃદયમાં ભગવાનનો વાસ છે. આપણે કથા જોઈશું, છુપાશે ક્યાં ઠાકોરજી, ક્યાં સંતાયા છે? ભગવાન સંતાઈ શકે એવી કોઈ જગ્યા દુનિયામાં ખરી?
કે જે જગ્યામાં ભગવાન ન હોય, સંતાયા કોને કહેવાય? ન દેખાય. આ કણકણમાં ઈશ્વર છે, ક્યાં સંતાય? અને એને ક્યાં છુપાવવું ગમે છે, એને ક્યાં વસવું ગમે છે? આ બધી ચર્ચાઓ ગોપી ગીતમાં આપણે કરીશું. સીધો આવું 10મ સ્કંદ 90 અધ્યાય, અને એમાં આ 5 અધ્યાય રાસ પંચાધ્યાયીના 26, 27, 28, 29, 30 એમ 3 અધ્યાય પ્રક્ષિપ્ત માનો તો, યા 29, 30, 31, 32, 33. સુબોધની અનુસાર 3 અધ્યાય મહાપ્રભુજી 12, 13 અને 14 આ 3 અધ્યાયને પ્રક્ષિપ્ત માન્યા. જે કથામાં બ્રહ્માજીને મોહ થાય છે, મહાપ્રભુજી કહે છે કે આ લીલા તો ઠાકોરજીએ કરી છે, પણ સારસ્વત કલ્પની આ લીલા નથી. અને ભાગવતની મહત્તા, 10મ સ્કંદની મહત્તા ભાગવતમાં એ સારસ્વત કલ્પની લીલાથી છે. કારણ કે કૃષ્ણ શબ્દ પુરાણોમાં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ માટે છે, પણ અન્ય પુરાણોમાં કૃષ્ણની જે કથા છે એ સારસ્વત કલ્પમાં પ્રગટેલા પૂર્ણ પુરુષોત્તમની નથી, એ અવતાર રૂપે પ્રગટેલા કૃષ્ણની છે. આ થોડી ગહન ચર્ચા થઈ જશે, એનો વિસ્તાર નથી કરતો, પણ અન્ય પુરાણોમાં જે કૃષ્ણ શબ્દ છે એ ક્યાંક ક્યાંક અવતાર કૃષ્ણ માટે છે, પણ શ્રીમદ ભાગવતમાં જે કૃષ્ણ લીલા છે એ એતે ચાંસ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ જે પરમાત્મા છે એ જ કૃષ્ણ રૂપે નંદાલયમાં સારસ્વત કલ્પના દ્વાપરમાં પ્રગટ થયા છે. અને એટલે અન્ય પુરાણો કરતા ભાગવતની મહત્તા એટલા માટે છે, અન્ય જગ્યાએ અવતાર કૃષ્ણની કથા છે, શ્રીમદ ભાગવતમાં અવતારી કૃષ્ણની કથા છે. સ્વયં બ્રહ્મ પોતે કૃષ્ણ રૂપે પધાર્યા છે, એની કથા છે. સિતારનો અવાજ થોડો ઓછો કરો. તો એક પૂર્ણ પુરુષોત્તમની કથા છે. એ કથામાં હવે આપણે પ્રવેશ કરવા જઈ રહ્યા છે, રાસ પંચાધ્યાયીની કથા. અને આ તો એવી કથા છે કે જ્યાં પરીક્ષિત જેવા ભક્તને પણ શંકા થઈ કે પ્રભુ આવી લીલા કરે છે. અને એટલે સુખદેવજીએ બધી જ લીલાઓ ન સંભળાવી. સૌથી પહેલા તો અહીં સમજી લો, આજ સુધીના જેટલા સંતો, મહાત્મા, આચાર્યો, મહાપુરુષો થયા એ બધાએ રાસ લીલાને સર્વોચ્ચ લીલા કહીને ગણાવી છે. કૃષ્ણની સર્વ લીલાઓમાં સર્વોત્તમ, સર્વશ્રેષ્ઠ કોઈ લીલા હોય તો એ રાસ લીલા છે. આજ સુધીના જેટલા મહાત્માઓ થયા, જેટલા સંતો થયા એ બધાએ સર્વોપરી આ લીલાને કહી. કારણ બધામાં ભગવાને પોતાની કૃપાનું દાન કર્યું છે, રાસમાં ભગવાને સ્વયંનું દાન કર્યું છે. કૃષ્ણ રસને વાંટ્યો છે, એટલે જ્યારે પોતાને આપવા પરમાત્મા જ્યારે પ્રવૃત્તમય થયા છે એને સર્વોચ્ચ લીલા કહી છે. રસાનામ સમૂહો રાસ. અને એટલા માટે આ રાસ લીલાને કોઈ સાધારણ લીલા ન જાણતા. આ કોઈ ગરબો નથી, આ કોઈ નૃત્ય નથી. 5 પ્રકારથી પ્રભુએ સ્વ સ્વરૂપનું સ્થાપન વ્રજભક્તોમાં કર્યું છે. એ લીલા રાસ લીલા છે. એટલે જ જ્યારે રાસ લીલામાં પ્રવેશ કરીએ, એમ તો આ લીલામાં પ્રવેશ કરવા માટે પણ એક અધિકાર જોઈએ. કારણ કે સૌથી પહેલા તો એ સમજી લો કે આ લીલા ગાઈ કોણ રહ્યું છે? ગાય છે સુખદેવજી. અને સુખદેવજી કેવા છે? યમ પ્રવ્રજંત મનુપેત મપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મય તયા તરવોભિનેદુ તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. સર્વભૂત હૃદયમ, જેને ઈશ્વર સિવાય બીજું કંઈ દેખાતું જ નથી. કારણ કે કોઈ પણ રચનાને ન્યાય ત્યારે જ આપી શકાય જ્યારે એના રચયિતાના લેવલ પર બેસીને એની રચનાનું અવલોકન કરવામાં આવે. સુખદેવજીની અવસ્થાને જ્યાં સુધી તમે પૂરો ન્યાય ના આપો, એ અવસ્થાઓને અનુભવ ન કરો, ત્યાં સુધી
રાસને પણ પૂરો ન્યાય ન આપી શકાય. કઈ અવસ્થા પરથી ગાઈ રહ્યા છે? શ્રોતા કોણ છે? તો કે પરીક્ષિત, જેને સંપૂર્ણ વૈરાગ્ય જાગ્યો છે. 7 દિવસમાં મૃત્યુ છે, 5 દિવસ થઈ ચૂક્યા છે, 2 જ દિવસ બાકી છે, એની આગળ કોઈ સ્ત્રી પુરુષના નૃત્યની કથા કરે? વિચાર કરો શ્રોતા અને વક્તા બંનેની અવસ્થા. અને એમાં પણ જ્યારે વ્યાસજી ભાગવતજી જેવા ગ્રંથમાં રાસ પંચાધ્યાયનું સંકલન કરતા હોય તો ચર્ચાઓ ઘણી બધી છે, એનો વિસ્તાર નથી કરતો. પણ સૌથી પહેલા રાસને સમજતા પહેલા ગોપીઓને સમજવા પડે. ગોપી એ કોઈ વ્યક્તિનું નામ નથી, કારણ આ રાસમાં કોઈ પુરુષનો પ્રવેશ નથી, રાસમાં કોઈ સ્ત્રીનો પ્રવેશ નથી, રાસમાં કેવલ ગોપીઓનો પ્રવેશ છે. કારણ કે ગોપી એ કોઈ સ્ત્રી દેહ કે પુરુષ દેહનું નામ નથી, એ ભક્તિની સર્વોચ્ચ અવસ્થાનું નામ છે. ગોપી પ્રેમ કી ધ્વજા, જીન ગોપાલ કિયો વશ, ઉર ધરી શ્યામ ભુજા. કારણ કે ગોપીઓ પણ એ કોઈ સ્વતંત્ર જુદા સર્જન નથી, એ પ્રભુમાંથી જ પ્રગટેલું પ્રગટ પ્રેમનું સ્વરૂપ છે. જેમ સ્વામિનીજી રાધાજી એ ઠાકોરજીની ઈચ્છા શક્તિ છે, જેમ યમુનાજી એ ઠાકોરજીની કૃપા શક્તિ છે, એમ ગોપીઓ ઠાકોરજીની પ્રેમની શક્તિ છે. પ્રભુમાં રહેલું પ્રેમ તત્વ જ્યારે કોઈ સ્ત્રી રૂપ ધારણ કરીને પ્રગટ થાય ત્યારે એ ગોપીનો દેહ નિર્માણ થાય છે. ગોભી ઇન્દ્રિયૈ કૃષ્ણ રસ પીબતી ઇતિ ગોપી. જેની સર્વ ઇન્દ્રિયો કેવલ ને કેવલ કૃષ્ણ રસ દ્વારા જ તૃપ્ત થાય છે, એ જ ગોપી અવસ્થા છે. એટલે કે પ્રત્યેક ઇન્દ્રિયોની લાલસા કેવલ લાલન છે, કૃષ્ણ છે. એ અવસ્થા જ્યારે પ્રાપ્ત થાય એ ગોપીની અવસ્થા છે. એટલે ભક્તિની સર્વોચ્ચ અવસ્થા એ ગોપી અવસ્થાના નામે ઓળખાય છે. ગોપી પ્રેમ કી ધ્વજા, જીન ગોપાલ કિયો વશ, ઉર ધરી શ્યામ ભુજા. એટલે આ અવસ્થાની જ્યારે ચર્ચા થઈ રહી છે ત્યારે એક ચકોર માટે જેમ ચંદ્રમા બહુ દૂર છે, પહોંચવું બહુ કઠિન છે, એમ જ એક ભક્ત માટે એ પ્રેમની અવસ્થા બહુ દુર્લભ છે. એ અવસ્થા એ ક્યારે પહોંચાય? તો કે અર્થ સકળ તેનો સીધો, લીલા માહે તાણીને લીધો. આ 3 તત્વની કૃપા થાય તો વર્તમાન સમયમાં પણ એ અવસ્થાનો સ્પર્શ થાય. સૌથી પહેલી ગિરિરાજ બાવાની કૃપા. જો ગિરિરાજજી કૃપા કરે, કારણ કે પ્રેમનું મૂર્તિમંત, રસનું મૂર્તિમંત, પર્વત આકારનું સ્વરૂપ કોઈ હોય તે ગિરિરાજ બાવા છે. ગિરિરાજજી કૃપા કરે તો ભક્તને એ ગોપી અવસ્થાની અનુભૂતિ થઈ શકે. તો જ લીલામાં પ્રવેશ્યા લીલાની અનુભૂતિ થાય. અને એનું પ્રગટ પ્રમાણ ચતુર્ભુજદાસજી છે. એનું પ્રગટ પ્રમાણ ગોપીજનો પુલિંદજીઓ છે. ગિરિરાજજીની સારસ્વત કલ્પમાં એ કૃપા કોઈના પર થઈ હોય તે પુલિંદજીઓ છે, જેના ભાવથી આપણે ત્યાં ઉત્થાપન ભોગ આવે છે. ભીલ કન્યાઓ જે ગિરિરાજજીની તળેટીમાં રહેતી, ગિરિરાજજીની એવી કૃપા થઈ કે પ્રસાદી કુમકુમ અને કેસર સ્વામીજી અને ઠાકોરજીના મળ્યા. ગિરિરાજ બાવાના સંગને કારણે એ સ્પર્શ થયો હૃદયને. સાક્ષાત મહારાસનો અનુભવ એ પ્રસાદી કુમકુમ અને કેસરથી એ પુલિંદજીઓને થઈ ગયો. કારણ એક જ હતું, ગિરિરાજ બાવાના સંગને કારણે. એ મહાપ્રભુજી સમજાવે છે. એટલે જ કહો, પૂર્ણા પુલિંદે ઉરુગાય પદાબ્જ રાગ, શ્રી કુમકુમેન દયિતા સ્તન મંડિતેન. ત્યાં પ્રશ્ન જગાવ્યો સુબોધનીજીમાં, કોઈની આગળ પૂર્ણ શબ્દ ન લખ્યો તો આ પુલિંદજીઓ આગળ પૂર્ણ કેમ? તો કહ્યું, એમને હરિદાસ વર્ય એવા ગિરિરાજજીનો સંગ છે, એટલે સ્વામીજીના ભાવની અનુભૂતિ એમને થઈ, એટલે પૂર્ણ થઈ ગઈ છે. તો પહેલું કારણ ગિરિરાજજીની કૃપા. બીજું કારણ શ્રી યમુનાજીની કૃપા. જો યમુનાજી કૃપા કરે
તો કે પ્રેમ કે સિંધુ કો મર્મ જાન્યો નહીં, કા ભયો દેહ બોરે. શ્રી યમુનાજી એ તો વહેતો પ્રેમનો પ્રવાહ છે. એ જળ નથી વહી રહ્યું, એ પ્રેમ વહી રહ્યું છે. એમાં રજ અને રસ આ બંને કોઈ એક જગ્યાએ હોય તે શ્રી યમુનાજી છે. જ્યારે યમુનાજી કૃપા કરે છે 41 પદમાં તો કેટલી બધી ચર્ચાઓ. અને યમુનાષ્ટકને જો પ્રમાણ કહું તો મુકુંદ રતિ વર્ધિની, ઠાકોરજીમાં પ્રેમનું વર્ધન કરાવનારા કોઈ હોય તો શ્રી યમુનાજી છે. અને ત્રીજી કૃપા આ કલયુગમાં કોઈની હોય તો શ્રી મહાપ્રભુજીની કૃપા. શ્રી વલ્લભ કૃપા કરે તો એ ગોપી અવસ્થાની અનુભૂતિ આજે પણ થઈ શકે. કારણ કે મહાપ્રભુજીએ કરાવી છે. 84 વૈષ્ણવની વાર્તા જુઓ. નંદ મહોત્સવથી લઈને મહારાજ સુધીનો અનુભવ. શેઠ પુરુષોત્તમ દાસના ઘરે આજે પણ કૂવો છે, કાશી જે ગયા હશે બનારસ, અને જ્યારે નંદ મહોત્સવનું વર્ણન કર્યું અને બધા જ કૂપમાંથી પ્રગટ થવા લાગ્યા. નંદ ઘેરા નંદના ધ્વનિ કરતા કરતા સમસ્ત વ્રજભક્તો, સમસ્ત નંદ બાબા, યશોદાજી બધા પ્રગટ થયા. અને ત્યારે મહાપ્રભુજીએ વિનંતી કરી, આ રીતે પ્રગટ સ્વરૂપે ન પધારજો. હવે અમે નંદ મહોત્સવ હશે ત્યારે વૈષ્ણવોને ગોપી ગ્વાલ નંદ યશોદાજી, અમે પોતે યશોદાજી નંદ બાબા બનાવીશું મુખિયાજીને, અને એમાં આપ આનો આવેશ કરાવજો, પણ પ્રગટ સ્વરૂપે ન પધારતા. પણ ત્યાં નંદાલયના નંદ મહોત્સવની અનુભૂતિથી લઈ દરેક પ્રકારની લીલા, હું જો 84 વૈષ્ણવનો એક એક પ્રસંગ કહેવા જાઉં તો બધી અનુભૂતિઓ છે. અને છેક મહારાજ સુધીનો અનુભવ શ્રી મહાપ્રભુજીની કૃપાથી. કૃષ્ણદાસ અધિકારીની વાર્તામાં જુઓ, રાસલીલામાં આસક્તિ છે ને, અને કીર્તન કહી રહ્યા છે, રાસ થઈ રહ્યો. એવા તો અનેક પ્રકારના પ્રસંગો તમને કહું તો સમસ્ત લીલાઓની અનુભૂતિઓ શ્રી મહાપ્રભુજીએ કરાવી છે. અને કરાવી હતી એમ નહીં, આજે પણ ઘરે ઘરે ઠાકોરજી પધરાવ્યા અને કરાવી રહ્યા છે, થઈ જ રહી છે. તો અત્યારના સમયમાં જે એ વ્રજભક્તોના ભાવને અનુભવ કરવો હોય તો શ્રી મહાપ્રભુજીની કૃપા કરાવી શકે છે. તો એ અવસ્થા એ ગોપી અવસ્થા છે. દસમા સ્કંદમાં અનેક ભાવ તમને જોવા મળશે. ગોપીજનોનો, ઉત્તમ રતિ, મધ્યમ અષ્ટપટરાણીઓનો, કનિષ્ઠ કુબજાનો. કૃષ્ણને પ્રેમ કરનારા અનેક ભક્તો છે, અનેક પ્રકારથી પ્રેમ કરે છે. પણ પ્રેમની પણ એક અવસ્થા હોય છે. પ્રેમ છે બધાને હોય, કોઈ કે મને ઠાકોરજીમાં પ્રેમ છે, પણ એ કઈ અવસ્થાનો પ્રેમ છે એના પરથી નક્કી થાય ઠાકોરજી કેવા પ્રકારની કૃપા કરશે. પ્રેમમાં બહુ જ મહત્વનું છે માધ્યમ. કોની કાની, કોની આડી, કોના આશીર્વાદ થી આ પ્રેમ પ્રગટ્યો છે. જો આંબા ઘણી જગ્યાએ ઉગે છે, આપણે કે અરે રત્નાગીરી આપૂસ મળે તો મજા આવે. આપૂસ તો ઘણા હોય છે, મહત્વનું બીજ છે. આ બીજ કયું છે, ક્યાં કઈ ભૂમિ પર વાવેલું છે, ક્યાંથી ઉગેલું છે. એમ કૃષ્ણને પ્રેમ કરનારા દુનિયામાં ઘણા છે, પણ હે વૈષ્ણવો, યથા ભક્તિ પ્રવૃદ્ધાસાત તથોપાયો નિરૂપ્યતે બીજ ભાવે દ્રઢે તુષાત. મહાપ્રભુજી કહે તમારી ભીતર ઠાકોરજીએ પુષ્ટિનું બીજ વાવેલું છે, એટલે આમાં જે ફળ ઉગશે ને એ પુષ્ટિનું ફળ ઉગવાનું છે. અહીંયા જે કૃષ્ણ ઉગવાનો છે ને, જે ફળ રૂપે મળવાનો છે ને, એ સાધારણ કૃષ્ણ નથી ઉગવાનો. સ્વયં સ્વામીજીના હૃદયની નિકુંજમાં જે રમણ કરે છે એ નિકુંજ નાયક શ્રીનાથજી બાબા તમને મળવાનો છે. કારણ કે તમારું બીજ એ છે, જે બીજ છે એ જ ફળ રૂપે ઉગવાનું છે. એટલે આપૂસ તો ઘણી જગ્યાએ ઉગતા હોય, ભક્તિ તો ઘણી જગ્યાએ થતી હોય, પણ તમારું જે બીજ છે એ કોઈ વિશેષ ફળ ઉગાડવાનું છે. અને એ બીજ જેના હૃદયમાં છે એવા ગોપીજનોની ગાથા આપણે ગાવાની છે. પંચાધ્યાયમાં થોડોક પ્રવેશ કરાવું અને પછી રાત સુધી લઈ જાઉં, કારણ કે સંયોગની અવસ્થા બાદ વિપ્રયોગની અનુભૂતિ કરાવવી પડે. સીધા વિપ્રયોગનું દાન નથી થતું, કારણ કે વિપ્રયોગ થતો પણ નથી. જો વિરહ, વિપ્રયોગ અને વિપ્રલંબ, શૃંગાર, આ ત્રણેયની જુદી અવસ્થા છે.
વિયોગ છે, વિરહ છે ને વિપ્રયોગ છે. આ ત્રણેય અવસ્થા છે. કેવલ ભગવાન યાદ આવવા એ જ વિરહ નથી. એની પણ જેમ પ્રેમની અવસ્થા કહી ને, એમ સંયોગની અવસ્થા હોય, એમ વિયોગની પણ અવસ્થા હોય. અને એ ત્રણેય અવસ્થામાંથી ગોપીજનો જેમ પસાર થશે એની ચર્ચાઓ આપણે કરીશું. અને એ ચર્ચાને પ્રારંભ કરતા પહેલા હું રાસ પંચાધ્યાયમાં પ્રવેશ કરું છું. સુખદેવજી પરીક્ષિતને જુએ છે, વિચાર કરે છે કે આ કથા કહેવી કે નહીં. કહ્યું કે આને હજી એટલો અધિકાર નથી. એટલે વલ્લભાખ્યાનમાં પણ દિવાસ એકાર્ધની ઉત્તરા કુંવર પ્રતિ. ત્યાં તો વલ્લભાખ્યાનમાં ગોપાલદાસ શું કહે, એકાદ દિવસની ઉત્તરા કુંવર પ્રતિ. પરીક્ષિત સીધું ન કહ્યું, કહ્યું ઉત્તરા કુંવર. ઉત્તરાનો પુત્ર છે ને, એ ભગવદિયા છે. અને એટલે એમ વિચાર કર્યો કે આ ઉત્તરાના કુળમાં છે તો આના પર કૃપા કરવી જોઈએ. પણ બધી કથાનો તો અધિકાર નથી, તો એકાદ દિવસની લીલા કહું. એટલે કે અહીંયા જે ભાગવત આદિમાં વર્ણન છે તો એકાદ દિવસની લીલાનું વર્ણન છે. બાકી તો આપણે ત્યાં આખી વર્ષોત્સવની જે ભાવના, અનેકવિધ લીલાઓના વર્ણન એ બધા તો કરી નથી શક્યા સુખદેવજી. અહીંયા જોયું પરીક્ષિત, વિચાર કર્યો નિમિત્ત પરીક્ષિત છે, કથા તો સર્વનો ઉદ્ધાર કરવાની છે. આમ વિચાર કરી, કારણ કે આ ભાગવત એવું દિવ્યતમ ગ્રંથ છે કે જેને પ્રગટાવવા માટે, જેના અર્થોને પ્રગટાવવા માટે ત્રણ અવતાર એમ જોવા જાવ તો ભગવાન લે છે. સૌથી પહેલા વ્યાસજીનો અવતાર, વ્યાસજી રચના કરી. બીજો નારદજીનો અવતાર, નારદજી બનીને આવ્યા ને વ્યાસજીને કહ્યું કે આપના તો હૃદયમાં ભાગવતજી છે. તો આ બે અવતાર લઈને ભાગવતજીને પ્રગટ તો કર્યું, પણ હજી ચિંતા પ્રભુને થઈ કે ભાગવત પ્રગટાવ્યું તો ખરા, પણ એના સાચા અર્થો ક્યાંથી દુનિયામાં પ્રગટ થશે? એ કોણ કહેશે, કોણ સમજાવશે? અને ત્યારે પ્રભુને થયું કે મેં વ્યાસજી રૂપે, નારદજી રૂપે ભાગવતજીને પ્રગટ તો કર્યું, પણ જે અર્થોને હું કહેવા માંગુ છું એ તો પ્રગટ થતા જ નથી. લાવ, હવે કોઈ અવતાર નથી પ્રગટ કરવો, હવે તો હું પોતે જાઉં. અને આમ વિચાર કરી સ્વયં મહાપ્રભુજી રૂપે ઠાકોરજી પ્રગટ થયા અને ભાગવત સુધા રસ મત કે અપનો પંથ જતાયો, તુમ શરણાગત આયો શ્રી વલ્લભ તુમ શરણાગત. શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મથનક્ષમ. આ ભાગવત રૂપી અમૃતનું દોહન કરી અને નવનીત રૂપે સુબોધનીજી ભાગવતાર્થ પ્રકરણ અને પુષ્ટિ માર્ગ મહાપ્રભુજી આપણને આપે છે. તો આમ આ ત્રણ અવતારો જે ગ્રંથના મહત્તાને પ્રગટ કરવા માટે પ્રભુએ લીધા, એવો એકમાત્ર કોઈ ગ્રંથ હોય તો શ્રીમદ ભાગવત છે. સ્વયં પ્રભુનું જ વાંગમય રૂપ છે. અહીંયા પંચાધ્યાયની શરૂઆત કરતા સુખદેવજી બોલ્યા, ભગવાન પિતારાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા વિક્ષરંતુમ મનશ્ચક્રે યોગમાયામુપાશ્રિતા. ભગવાન પિતારાત્રિ. ભગવાને એ રાત્રિને જોઈ. કઈ રાત્રિ? જે રાત્રિનું વચન ચિરહરણ લીલા સમયે ભગવાને ગોપીઓને આપ્યું હતું. જો કૃપા કરવાનો પણ સમય હોય છે, દાન કરવાનો પણ સમય હોય છે, સ્થાન હોય છે, અને યોગ્ય સ્થાન અને યોગ્ય સમયે પ્રભુ કૃપાના દાન કરતા હોય છે. આ તો રસ છે ને, અને રસના પણ સંજોગો હોય. ગમે તે સમયે ગમે તે રસ ન પ્રગટે, એ તો રસાભાસ થઈ જાય. આ રાસલીલા પ્રભુ કરે છે જ શેના માટે? મહાપ્રભુજી સુબોધનીજીમાં કારિકા લખે છે કે ઠાકોરજી આ લીલા શા માટે કરે છે? તો કે પ્રભુ બ્રહ્માનંદાત સમુદ્રુત્ય ભજનાનંદ યોજને લીલાયા યુજ્યતે સમ્યક સાતુર્ય વિનિરૂપ્યતે.
બ્રહ્માનંદ સુધીનો અનુભવ વ્રજ ભક્તોને ભગવાને કરાવી દીધો છે. મોક્ષ સુધીનો, વૈકુંઠ સુધીનો. ભગવાન બધાને વૈકુંઠ લઈ ગયા છે. વ્રજજન વૈકુંઠ સુખ જોઈ વળ્યા, ન ગમ્યું ત્યારે બ્રહ્માનંદમાં ભળ્યા, અરે ઘેર સ્વરૂપાનંદ સુખ અતિશય ગળ્યા, વ્રજવાલુ રે વૈકુંઠ નહીં આવે. બધાને લઈ ગયા વૈકુંઠ અને કરું લો મારા દર્શન કરો. વ્રજવાસીઓ કહ્યું હતું કે પ્રભુ અમે સાંભળ્યું છે કે તું સાક્ષાત નારાયણ છે, તો તારા દર્શન કરાવ. અને ભગવાન વૈકુંઠ લઈ જાય છે. અને ત્યાં જે વૈભવ અને મહાત્મ્ય ભગવાનનું જોયું, વ્રજવાસીઓ કહેવા લાગ્યા, અમારે મહાત્મ્ય નથી જોઈતું, અમારે તો માધુર્ય જોઈએ છે. તને જોઈને અમે ડરી જોઈએ એવો ભગવાન અમારે નથી જોઈતો. જેને જોઈને અમને તો બાત ભીડવાની ઈચ્છા થાય, ગળે લગાવવાની ઈચ્છા થાય એવો કૃષ્ણ અમારે જોઈએ છે. અને એટલે એ મોક્ષાનંદમાંથી કાઢી હવે એક સ્ટેપ ભગવાન ઉપર લઈ જાય છે. 3 પ્રકારના આનંદ શાસ્ત્રોએ કયા? વિષયાનંદ, બ્રહ્માનંદ અને ભજનાનંદ. 3 પ્રકાર કે આનંદ શાસ્ત્રો में बताए गए. વિષયાનંદને આપણે બધા જ ઓળખીએ છીએ. એનાથી ઉપર છે મોક્ષનો આનંદ, જેને કહેવાય બ્રહ્માનંદ. ભગવાન રામ દંડકારણ્યમાં પધાર્યા અને ઋષિઓએ જ્યારે ભગવાન રામને જોયા ત્યારે પ્રશ્ન કર્યો કે પ્રભુ, અમે તો સાંભળ્યું છે કે મુક્તિનો આનંદ સર્વોચ્ચ છે અને એનો આનંદ અમે અનુભવ કરી ચૂક્યા છીએ, પછી આપને જોઈને હજી બીજો કયો આનંદ પામવાની અમને ઈચ્છા થાય છે? ત્યારે ભગવાને કહ્યું, એ છે મારો સ્વરૂપાનંદ, સ્વસ્વરૂપનો આનંદ. તો પ્રભુ અમને અનુભવ કરાવો. પ્રભુએ કહ્યું, હમણાં તો મર્યાદા પુરુષોત્તમ છું, જ્યારે પુષ્ટિ પુરુષોત્તમ રૂપે પધારું ત્યારે હે ઋષિઓ તમે ગોપી બનીને આવજો, ત્યારે તમને મારા સ્વરૂપાનંદનો અનુભવ કરાવીશ. તે ઋષિઓ ગોપી બનીને આવ્યા, એ છે ઋષિ રૂપા ગોપીજનો. અને વેદની ઋચાઓએ જ્યારે ભગવદ ગુણગાન ખૂબ કર્યા. હવે તમને કોઈ આખી રેસીપી આપે, ઇન્ગ્રીડિયન્ટ વાંચવા આપે અને તમે બધું વાંચો, એમાંથી તમને સ્વાદ આવે? સ્વાદ તો ક્યારે આવે? જ્યારે બનાવીને મુખમાં મૂકી. એમ શ્રુતિઓ કહેવા લાગી, ભગવાન આપ કેવા છો, તત્વતઃ સ્વરૂપતઃ બહુ જ ગાયું, પણ ગાવાથી સ્વાદ કેમ આવે? પ્રભુ આપના એ વર્ણનની અનુભૂતિ અમને થાય એવી કૃપા કરો. અને ત્યારે પ્રભુએ કહ્યું, તમે જ્યારે કૃષ્ણ રૂપે પધારો ત્યારે ગોપીઓ બનીને આવજો, ત્યારે મારા સ્વરૂપનો અનુભવ કરાવીશ. અને એ વેદની શ્રુતિઓ જે ગોપી બનીને આવી, એ છે શ્રુતિ રૂપા ગોપીજનો. તો મુખ્ય 2 પ્રકારના ગોપીજનો છે, ઋષિ રૂપા અને શ્રુતિ રૂપા. અને એટલે જ પુનઃ કહું, એ કોઈ સ્ત્રી દેહમાં છે, કારણ કે સ્ત્રી સમર્પણનો ભાવ છે અને એટલા માટે સ્ત્રી દેહમાં એમને ભાવાયુક્ત કર્યા છે, સ્વરૂપયુક્ત કર્યા છે. આ 2 પ્રકારના ગોપીજનો. તો જ્યારે બ્રહ્માનંદનો અનુભવ કરી ચૂકેલા ઋષિઓને, ભક્તોને, વ્રજભક્તોને હવે સ્વરૂપાનંદની અનુભૂતિ કરાવી છે, એટલા માટે ઠાકોરજી હવે મહારાસ કરશે. આ લીલા સ્વયં પ્રભુએ કરેલી છે. આ જે કંઈ પણ લીલાઓ છે, સર્વ લીલા કરતા એ તો પ્રભુ જ છે. આ જે કાંઈ પણ થઈ રહ્યું છે એ પ્રભુ જ કરનારા છે. કારણ કે પ્રભુએ 3 કાર્ય દશમ સ્કંદની પ્રત્યેક લીલામાં કર્યા. એક નિરોધ લીલા છે દશમ સ્કંદ, અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણ મૂતય મનવંતર એશાનુ કથા નિરોધો મુક્તિરાશ્રય. તૃતીય સ્કંદ સર્ગ લીલાથી શરૂ કરી 12મો સ્કંદ એ આશ્રય લીલા. તો એ ક્રમ પ્રમાણે દશમ સ્કંદ એ નિરોધ લીલા છે. અને નિરોધ લીલાનો અર્થ જ થાય પ્રપંચની વિસ્મૃતિ અને ભગવદ આસક્તિ. એટલે કે દશમ સ્કંદમાં પ્રભુ કરે છે શું? ભક્તોને એના પ્રપંચની વિસ્મૃતિ કરાવે છે. અને પ્રપંચ એટલે શું? અહમતા અને મમતા, હું અને મારું. ભગવાને ભૂલાવી નાખે અને 2 વસ્તુ યાદ રહે, હું પ્રભુનો દાસ, એ જ અહમતા બની જાય, અને ઠાકોરજી મારા છે, એ જ મમતા બની જાય. અને આ જ્યારે ઠાકોરજી બની જાય એટલે ભક્તનો નિરોધ ભગવાનમાં થઈ જાય. આ લીલા પ્રભુ કરશે. ભક્તનો નિરોધ, અસુરોનો વધ એટલે કે નિગ્રહ, અને દેવોનું દમન. આ 3 કાર્ય પ્રભુએ કર્યા છે. અને આ 3 કાર્યમાં ભક્તોનો નિરોધ પરમાત્મા કરી રહ્યા છે. એટલે કે જેવા જેવા ભક્તો છે
એવી એવી લીલા કરી એ ભક્તોની આસક્તિ સ્વયંમાં સિદ્ધ કરે છે. તામસ, રાજસ, સાત્વિક ત્રણેય પ્રકારના ભક્તો છે, તો ત્રણેય પ્રકારની પ્રભુ લીલા કરશે. મહાપ્રભુજી આજ્ઞા કરે છે, સ્વભાવ સન્નથા ભાવો ન વૈ શકે કથમ ચન અતસ ત્રિવિધ જીવેશુ ત્રિવિધા ભગવત કૃતિ. જીવ એનો સ્વભાવ નથી બદલી શકતો, એટલે ભગવાન જીવના સ્વભાવને અનુકૂળ લીલા કરશે અને ભક્તનો સ્વયંમાં નિરોધ કરી લેશે. જોજો, તમારા ઘરે જે લાલન બિરાજે છે ને, એને તમારાથી જુદું નથી ભાવતું, એને તમારાથી જુદું નથી ગમતું. તમારા લાલન, ઘણી વાર લોકોને એમ થાય ને, પ્રભુને આવું ગમે ને તું તો આવું બનાવે છે. પણ એ ખરેખર વાત જોવા જાવ ને, ભક્ત જેના માથે ઠાકોરજી બિરાજ્યા છે ને, એની પ્રકૃતિને અનુકૂળ થઈને ઠાકોરજી બિરાજે છે. એટલે જોજો, ઘણી વાર તમે બહુ ફીકું નાય બનાવતા હોય તો ઘણી વાર એમ થાય કે અરે ઠાકોરજીને તો આવું આવે. અરે ઠાકોરજીને એવું જ ગમે છે ને એવું જ ભાવે છે જેવું તમને ગમે ને તમને ભાવે છે. એટલે તમારે અનુકૂળ. અરે મેં તો ત્યાં સુધી જોયું છે, જેના લાલન જે વૈષ્ણવના ફેમિલીના ઘરે બિરાજતા હોય ને, તો એ ફેમિલીનો છોકરો કેવો હોય, બાળક કેવા હોય, એના ફેમિલી જેવું ચહેરો ને એના હાવભાવ હોય ને, એના લાલન પણ એવા જ થઈ જતા હોય છે. જોજો, તમે એના ઘરના લાલન જોજો, તમને એવું જ લાગશે કે આ એમના ફેમિલીના જ મેમ્બર લાગે છે. ઘણીવાર લોકો એમ કહે ને, આ લાલન નાના, આ લાલન નાના, આ લાલન, પણ અમે જ્યારે જોઈએ ને ત્યારે ચહેરો જોઈને જ ખ્યાલ આવી જાય આ લાલન નાના જ લાગે છે. ધીરે ધીરે એમની લોની, એટલે કે એમની પ્રકૃતિ, એમનો ચહેરો, એમનો સ્વભાવ, એમનું ભાવવું ન ભાવવું, એ પણ ભક્તના પરિવારને અનુકૂળ જ થઈ જાય છે. અને આ ખરેખર જોજો, તમે એમના લાલનને કે જોજો, ધીમે ધીમે થોડા વર્ષ સેવા કરતા કરતા એમનું મુખારવિંદ એ પરિવારના મેમ્બર જેવું થઈ જશે. તમે જ જોજો. તો એ સહજ છે બહુ, કારણ કે મહાપ્રભુજીની આજ્ઞા છે કે પ્રભુ તો ભક્તને અનુકૂળ થાય છે. તો આ નિરોધ લીલા છે. અહીંયા સીધો પ્રવેશ કરું, આપણે ગોપી ગીતમાં જવું છે. અહીંયા ભગવાને રાત્રિને જોઈ અને રાત્રિને જોઈ થયું કે વચન આપ્યું છે સ્વ સ્વરૂપનું દાન કરવાનું છે. આવકાર, ઉપકાર, ઉરરીકાર અને અંગીકાર, આ પાંચે દ્વારા જીવોમાં અંગીકાર, અંગરૂપ બનાવી દેવા. મર્યાદા માર્ગમાં સ્વીકાર છે, પુષ્ટિ માર્ગમાં અંગીકાર છે. તમારા હાથમાં કોઈએ પેંડો આપ્યો અને તમે હાથમાં લઈ લીધો, એને કહેવાય સ્વીકાર. પછી એ પેંડો બીજા કોઈને આપી દો, ઘરે પણ મૂકી દો, ગમે તે તમે કરી શકો છો, આ સ્વીકાર છે. પણ એ જ પેંડો મોઢામાં મૂકી દો, તે પેંડો તમારા અંગરૂપ થઈ ગયો, એ સ્વયં સ્વરૂપ રૂપ થઈ ગયો. એમ જ પુષ્ટિ માર્ગમાં જીવનો ભગવાન સ્વીકાર નથી કરતા, પણ એ જીવની શરણાગતિ દ્વારા એને ભગવદ રૂપ બનાવી દે છે. એટલે કે એની લૌકિકતાનો નાશ કરી, એટલે જ આપણે ત્યાં શું શબ્દ છે, તાદૃશી થઈ ગયા. તાદૃશી કોને જે કહેવાય? તા એટલે તેના, દ્રશી એટલે જેવા, સાક્ષાત ઠાકોરજી જેવા થઈ જાય એને કહેવાય તાદૃશી. એટલે કે હવે એની વાણી નથી, એની વાણીથી ઠાકોરજી બોલશે. હવે એની દ્રષ્ટિ નથી, એની દ્રષ્ટિએ ઠાકોરજી જોશે. હવે એના આશીર્વાદ નથી, એના હાથે ઠાકોરજી આશીર્વાદ આપે છે. એને ભોજન કરાવ્યું તો એણે નથી કર્યું, હવે એના મુખે ઠાકોરજીએ સ્વીકાર કર્યું છે. આ તાદૃશી પણ. અને મહાપ્રભુજી નિરોધ લક્ષણ આદિમાં ચર્ચા કરે છે, હમણાં એનો વિસ્તાર નથી કરતો, પણ એ જ સ્વરૂપ, એ જ ઇન્દ્રિયો, એ જ ભાવ ઠાકોરજી જેવા ધારણ કરી લે છે. અને ત્યાં એવા પ્રસંગમાં સુબોધનીજીમાં આગળ ચર્ચા કરે છે, જ્યારે ધેનુકાસુરનો વધ કરાવ્યો, દાઉજી પાસે કરાવ્યો, અને સખાઓએ ઘરે આવીને શું કહ્યું? ઠાકોરજીએ ધેનુકાસુરને માર્યો. હવે માર્યો હતો તો દાઉજીએ, તો ઠાકોરજીએ માર્યો એમ કેમ કહેવાય? તો ત્યાં સુબોધનીમાં મહાપ્રભુજી બહુ સુંદર સમજાવે છે કે જે કાર્યો ભગવદ આવેશથી થયા હોય એ ભગવાને જ કર્યા જાણવા. એટલે જ આપણે ત્યાં દાઉજી મૂળ રૂપે ગૌર વર્ણના છે, પણ પુષ્ટિ માર્ગમાં જ્યાં જ્યાં દાઉજી બિરાજે છે એ શ્યામ બિરાજે છે. કારણ આપણે ત્યાં દાઉજી ને ઠાકોરજીને અલગ નથી માન્યા. વક્ત્રમ રજેશ સુતયોરનું વેણુજુષ્ટમ
જ્યારે વેણુ ગીતમાં ઠાકોરજી અને દાઉજી બંને પધારી રહ્યા છે ને, ત્યારે ગોપીજનો એક વચન વાપર્યું છે, વક્ત્રમ મુખ. નહીં તો બે મુખારવિંદ છે, દ્વિવચન હોવું જોઈએ. પણ અહીંયા સમજાવ્યું કે ઠાકોરજી અને દાઉજી બે જુદા નથી, એટલે કૃષ્ણ કહો ત્યાં દાઉજી આવી જ જાય છે. એ કૃષ્ણના આવેશવાળા દાઉજી છે, એટલે એમના દ્વારા થયેલી લીલાઓ પણ ઠાકોરજી દ્વારા કરેલી જ જાણવી. એટલે જો પુષ્ટિ માર્ગમાં ઘણી જગ્યાએ ગોપીનાથજી ને ગુસાઈજી ઘણા ચર્ચા કરે, તમે ગુસાઈજી બોલ્યા ને ગોપીનાથજી ના બોલ્યા, અને એના ઉપર ઘણી બધી ચર્ચાઓ થાય. ચર્ચાની જરૂર જ નથી. વક્ત્રમ રજેશ, બંને એક રૂપે જ બિરાજે છે. ભેદ બુદ્ધિ રાખવી એ જ અપરાધ છે. એક જ રૂપ છે. રૂપ બેઉ એક તે ભિન્ન થઈ વિસ્તરે, તો એક જ રૂપ છે. અને એટલા માટે અહીંયા જે પ્રભુ લીલા કરે છે ભગવદ આવેશથી, જ્યારે વેણુનાદ કર્યો, જોઈ રાત્રિને, અરે રાત્રિ આવી ગઈ, તો જે ચર્ચા કરી રહ્યો હતો સ્વીકાર અને અંગીકાર. એટલે જ પ્રભુએ જે અંગીકાર, જે વસ્ત્ર ધારણ કર્યા હોય, તો આપણે કે ઠાકોરજીના પ્રસાદી વસ્ત્ર, વસ્ત્રજીની સેવા કરો. કારણ કે જે વસ્તુનો પ્રભુને સ્પર્શ થાય એ પ્રભુ રૂપ થઈ જાય છે. એટલે પ્રસાદ પણ પ્રભુ રૂપ છે. પ્રભુના જે ખીલોના આદિ પ્રભુની સેવામાં વપરાતી જે વસ્તુઓ છે એ પણ પ્રભુ રૂપ છે. કારણ કે જે વસ્તુનો પ્રભુને સ્પર્શ થાય એને પ્રભુ રૂપ ધારણ થઈ જાય છે. એટલે તો જ્યારે વસ્ત્ર હરણ લીલા થઈ, તો એ વસ્ત્રો ઠાકોરજીએ લીધા, પાછા આપ્યા, તો મૂળ વાત એ છે પ્રભુનો સ્પર્શ થયો તો એ પ્રભુ રૂપ થઈ ગયા, અને હવે એમણે ધારણ કર્યા. તો આ બધી ઘણી બધી ગહનતમ ચર્ચાઓ છે. જ્યારે રાત્રિને ઠાકોરજીએ જોઈ, વનમાં પધાર્યા પ્રભુ. આપણે ત્યાં 3 રાત્રિ બહુ મહત્વની છે. એક પ્રભુ પ્રગટ થયા એ પ્રાગટ્યની રાત્રિ, જન્માષ્ટમીની. બીજી મહારાસની રાત્રિ. ત્રીજી શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષર સૌચ્યતે, એ પવિત્ર એકાદશીની રાત્રિ. કારણ કે મહારાજ સમયે જે દાન પ્રભુએ કર્યું હતું એ જ દાન ફરી ભૂતલ પર કરવા માટે આ એકાદશીની રાત્રિમાં ઠાકોરજી પ્રગટ થયા. ગદ્ય મંત્ર બ્રહ્મસવન મંત્રનો ઉપદેશ આપ્યો, ફરી એ જ વચનો યાદ અપાવ્યા છે. તો એની પણ એટલી જ મહત્તા છે. રાત્રિને જોયું પ્રભુએ, પધાર્યા છે વૃંદાવનમાં, અને વૃંદાવનમાં પધારી એક વિશાળ કદંબના વૃક્ષની નીચે ઠાકોરજી ઠાડા થયા. વામ ભુજાના વામ ચરણ ઉપર જમણો ચરણ પધરાવ્યો, પુષ્ટિનો આધાર લીધો. જો પ્રભુનું જ સ્વરૂપ છે, પણ પ્રભુના સ્વરૂપમાં પણ મર્યાદા ને પુષ્ટિ આ બંને સ્વરૂપ બિરાજે છે. એટલે પ્રભુ પણ કઈ રીતે, કયા શ્રીઅંગ દ્વારા કૃપા કરે છે, લીલા કરે છે, એના પણ અનેક ભાવો છે. એટલે જ્યારે તમે યુગલ ગીતની કથા સાંભળશો ત્યારે વામ બાહુ કૃત વામ કપોલો, ડાબા ખભા ઉપર ડાબો ગાલ ઝુકાવી અને ઠાકોરજી વેણુના સ્વર ભરી રહ્યા છે. પ્રભુની કોઈ પણ ચેષ્ટા નિરર્થક નથી. દરેક ક્રિયામાં કોઈક ને કોઈક ભાવનું પ્રાગટ્ય છે. પ્રભુ ખાલી આમ પાપણ બંધ કરે તો એનોય ભાવ, પ્રભુ પાપણ ઊંચી કરે તો એનોય ભાવ, પ્રભુ આમ તીરછી દ્રષ્ટિ કરે એનોય ભાવ. દરેક વસ્તુનો ભાવ છે. પ્રભુ વેણુનાદ કરે, છિદ્રો ભરે તો એનોય ભાવ, છિદ્ર ખોલે એનોય ભાવ. પ્રભુની પ્રત્યેક ચેષ્ટાઓમાં કંઈક ને કંઈક રસ ઉદ્દીપન છે, કંઈક ભાવ પ્રાગટ્ય છે. અહીંયા પ્રભુ પધાર્યા, અધર પર વેણુ પધરાવી, ત્રિભંગી રૂપ ધારણ કર્યું અને વેણુના સ્વર ભર્યા. વેણુનો સ્વર આખા વ્રજમાં વાપ્યો. નિશમ્ય ગીતમ તદનંગ વર્ધનમ, એ ગીત વગાડ્યું પ્રભુએ. જો નાદ અને ગીત બંનેમાં ફરક છે. અહીંયા નાદ નથી કહ્યું, ગીત કહ્યું. નાદમાં સ્વર હોય, અવાજ હોય, શબ્દ ન હોય. ગીત હોય એમાં શબ્દ પણ હોય. ગીત વગાડ્યું, નિશમ્ય ગીતમ,
એટલે કે દરેક ગોપીને એમ લાગ્યું કે અમારું નામ લઈ લઈને ઠાકોરજી અમને બોલાવી રહ્યા. વેણુનાદ એ જાહેર આમંત્રણ નથી, એ વ્યક્તિગત ઇન્વિટેશન છે, એ પર્સનલી ઇન્વિટેશન છે, એ વ્યક્તિગત નિમંત્રણ છે. એક હોય સૂચના, બીજું હોય આમંત્રણ, ત્રીજું હોય નિમંત્રણ. આ જાહેર સૂચના નથી કે બધા આવી જાઓ. શંખનાદ હોય ને એ આવી સૂચના જેવું. ભગવાન વગાડે એટલે બધાના છાતીના પાટિયાઓ બેસી જાય, કારણ કે તો ભય ઉપજાવનારું છે ને શંખનાદ. પણ વેણુનાદ એ બધા માટે નથી, એ તો વિશેષ ગોપીઓ પર કૃપા કરવા માટે છે. નિશમ્ય ગીતમ તદનંગ વર્ધનમ. અને શું જગાડ્યું? અનંગ. કૃષ્ણ કામને જાગૃત કર્યો. કૃષ્ણ મેળવવાની તત્પરતાને, ઉત્કંઠાને જગાવનારું ગીત પરમાત્માએ વગાડ્યું. કારણ કે ગોપીઓ ક્યાં હતી? સંસારમાં, સાંસારિક કાર્યોમાં પ્રવૃત્ત હતી. પણ વૃત્તિ તો ઠાકોરજીમાં હતી. જો ઘણીવાર પ્રવૃત્તિઓને રોકી શકતા નથી આપણે, જવાબદારીઓ તો સંસારની નિભાવવી જ પડે છે. જે પ્રવૃત્તિઓ મળી છે સાંસારિક, એ તો કરવી જ પડે છે. પણ વ્યાવૃત્તોપી હરવ ચિત્તમ, મહાપ્રભુજીના શબ્દો. વૃત્તિ ઠાકોરજીમાં રાખો. જે મનની વૃત્તિઓ છે ને એ પ્રભુમાં. અરે ઘરનો કચરો વાળતા હોય તો વાળતા વાળતા એમ વિચાર કરું, અરે ક્યાંક દોડતા દોડતા ઠાકોરજી અહીંયા આવે તો, અને ક્યાંક બુહારી કરતા કરતા અહીંયા પ્રભુ ખેલવા પધારે. જ્યાં પણ તમે હો, જ્યાં ગોપીઓ જુઓ ને, એમને તો વેપાર કાર્ય કરવું જ પડે છે. રોજ દહીદૂધના માટલા લઈને વેચવા જવું જ પડે છે. વિક્રેતુ કામા કિલે ગોપ કન્યા મુરારી પાદા પિત ચેત વૃત્તિ દધ્યાદિકમ મોહવશાદ ભોજ ગોવિંદ દામો ધર્માધવે. મહિલો 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 કરતી કરતી મથુરાની બજારમાં નીકળેલી આ ગોપીઓ. અને મન તો પ્રભુમાં છે, વૃત્તિ પ્રભુમાં, અને વ્યાવૃત્તિ કરવા નીકળી છે. મનમાં હોય ને એ જીભ પર આવી જ જાય. ભલે લોકો એમ કહેતા મનમાં નતું, હું બોલાઈ ગયું. સાવ ખોટું. મનમાં હતું એટલે જ આવ્યું. મનમાં મોહન હતો ને તો મહિલોની જગ્યાએ મોહનલો મોહનલો મોહનલો. ફોડી લે ગોવાલણ હરીને વેચો. આપણે ત્યાં તો ભક્તો ગાતા હોય છે ને, ફોડી રે ભરવાણ હરીને વેચવા ચારી. ફોડી રે ભરવાણ હરીને વેચવા ચારી. 16 સહસ્ત્રે ગોપીનો વાલો, 16 સહસ્ત્રે ગોપીનો વાલો, મટુકીમાં ઘાલી. હોળી રે ભરવાડ હરીને વેચવા ચાલી. બધાને આશ્ચર્ય થાય, આ મોહનને વેચવા નીકળી છે, ક્યાંથી સંભવ થાય? પણ ભગવાન એવો દયાળુ છે ને, ભક્તો માટે વેચાવા પણ તૈયાર થઈ જાય. આ તો પ્રભુનું સર્વ સામર્થ્યપણું છે. એની સર્વ સામર્થ્યપણું શું છે? એ બધું જ કરી શકે ના, એમાં એનું સર્વ સામર્થ્યપણું નથી. એનું સર્વ સામર્થ્યપણું એ છે કે ભગવાનથી જે ના કરાય એ કરવા તૈયાર થઈ જાય. અરે આમ ચુલ્લુ પર છાછ માટે ભગવાનથી ના નચાય. અરે નાનકડા માખણના લોંદા માટે ચોરી કરવા ના જવાય. અરે આમ યુદ્ધ લડતા લડતા ભગવાનથી ના ભગાય. જે ના થાય એ કરવા તૈયાર થઈ જાય, એમાં જ એનું સર્વ સામર્થ્ય પણ.
જે ભક્ત માટે સદાય નાનો બનવા તૈયાર થઈ જાય એ જ આપણો કૃષ્ણ છે. કૃષ્ણ ક્યારે પોતાની મોટાઈ સ્થાપિત કરવા કોઈ કાર્ય કરતો નથી. એ હંમેશા ભક્તોને મોટો કરે છે. નાનો બનવા જે સદા તૈયાર હોય ને એ જ મોટો કહેવાય. જે સદાય પોતાના નાનાપણામાં નાનપણની પણ એની મોટાને કૃષ્ણ ગવાય છે જ એના નાનાપણાનાથી. એને જ્યાં જ્યાં ભગવાન થી ના કરાય એવા જે કાર્યો કર્યા ને એનાથી જ એના ગુણગાન કરે છે. વિચાર કરો, કોઈને ચોર કહીને એના ગુણગાન થાય? આપણે હંમેશા ચોરી ચોરી માખણ ખાઈએ, ચોરી ખાઈને ગુણગાન કરીએ. ક્યારે એના ભાગેડુપણાનાથી ગુણગાન થાય? બોલો રણછોડ ભગવાન કી જય. ડાકોર બાજુમાં જ છે. અને હા, આજે વિચાર આવ્યો, થોડા સમય પછી ડાકોરમાં એક કથા કરીશું. જય. રણછોડ રાયને સંભળાવીએ. આજે જ અમારા એક વૈષ્ણવનો મનોરથનો વાત કરતા કરતા પછી મનમાં વિચાર આવ્યો અને ઠાકોરજી કરશે, સૂચના મળશે અને ત્યારે બધા જ આપણે રણછોડ રાયના સાનિધ્યમાં ભાગવતજીનો આનંદ લઈશું. અને ઠાકોરજી કરશે તો આ જ વર્ષે જેમ નક્કી થાય એમ પૂરો થતા થતા વર્ષના અંતમાં કે એની આજુબાજુ મૂળ વાત જે ચર્ચા કરી રહ્યો છું, અમારો કૃષ્ણ જે ના કરાય એનાથી જ ગવાય છે. આ જ એની ભગવત્તા છે. ગોપીઓ ભિન્ન ભિન્ન કાર્યોમાં, જ્યાં સુખદેવજી વર્ણન કરે છે, કોઈ પતિની સેવા કરી રહી છે, કોઈ બાળકોને ભોજન કરાવી રહી છે, કોઈ દૂધ પકવી રહી છે, જેવી વૃત્તિ એવી પ્રવૃત્તિ, જેવી પ્રકૃતિ એવી પ્રવૃત્તિ. અહીંયા મહાપ્રભુજી ભેદ સમજાવે છે. કોણ તામસ ગોપી છે, કોઈ રાજસ ગોપી છે, કોઈ સાત્વિક ગોપી છે, કોઈ નિર્ગુણ ગોપી છે. કારણ કે ગોપીઓના ભેદ એટલે કે જે એમના જુદી જુદી વૈલક્ષણ્ય છે ભાવોનું, એ જાણવું બહુ જરૂરી છે. તો જ ગોપી ગીત સમજમાં આવે. ભગવાન વિશે ઘણાએ લખ્યું છે, ખૂબ સરસ લખ્યું છે, પણ વ્રજભક્તોના સ્વરૂપને તો મહાપ્રભુજીએ જેવું સમજાવ્યું છે એવું કોઈ નથી સમજાવી શક્યું. ગોપીજનોના જે સૂક્ષ્મ ભેદ, અને ભેદ કહું એટલે એને નેગેટિવ અર્થમાં ના લેતા, વૈવિધ્યની વાત કરું છું. ભાવમાં ભેદભાવ ન હોય, વૈવિધ્ય હોય, અને વૈવિધ્યમાં સુંદરતા હોય. ભેદભાવ કદરૂપું હોય, વૈવિધ્ય સુંદરતાપૂર્ણ હોય. કોઈ બગીચામાં તમે જાઓ અને કોઈ એમ કહો આ શું ગુલાબ લાલ રંગનો, મોગરો સફેદ રંગનો, ચંપો પીળો રંગનો, આવો ભેદભાવ, આ ભેદભાવ ન કહેવાય, આ વૈવિધ્ય કહેવાય. એ જ એનું સૌંદર્ય છે. એમ કોઈ પણ ભક્તોને એના ભાવના ભેદ ન જોતા, એના ભાવનું વૈવિધ્ય જોજો. જો ને ગમે તેવો સ્વભાવ, કેવી સુંદર સામગ્રી, કેવો સુંદર કીર્તન, જો ને કેવું સુંદર રીતે આ સફાઈ પણ કેટલું સુંદર રીતે, આ વાસણ કેવું સુંદર ઠાકોરજીના ખાસા કરે છે, આ માળા કેવી સુંદર બનાવે છે. એના ભાવનું વૈલક્ષણ્ય જોજો. આપણે તો શું તરાજુ લઈને સીધા જોખવા બેસી જઈએ. ભલે કરે પણ પેલા જેવા નહીં. ભલે સામગ્રી થાય મારા જેવી આની ના થાય, ભલે વસ્ત્ર કરે પણ મારા જેવા ના બને, યા પલાણા જેવા ના બને. કોઈ દિવસ વૈષ્ણવના ભાવને કમ્પેર નહીં કરવા, જોખવા નહીં. આ મોટું આ નાનું ના, દરેકનું વૈવિધ્યનું સૌંદર્ય છે. અને એ વિવિધતા ઠાકોરજીને ગમે છે, કારણ કે પ્રભુએ તો પ્રગટાવ્યું છે. પ્રભુને એક સરખું જોઈતું હોત, જો એકોહમ બહુશ્યામ પ્રજા, એકમાંથી અનેક થયા પણ એક સરખા ના થયા. કારણ કે એક સરખા જ કરવા હોત તો એક જ રચત તો ચાલત. પછી આટલા બધી સંખ્યાની જરૂર નહોતી. જો એક સરખું બનાવવું હતું, એને વૈવિધ્ય બનાવવું છે એટલે જ તો અનેક થયો છે. અનેકતાનું કારણ જ મૂળમાં એનું વૈવિધ્ય છે. એક સરખું જ કરવું હોત તો આટલા બધી સંખ્યાની જરૂર જ ન પડે. આટલી સંખ્યા જ એટલા માટે છે દરેકમાં જુદો ભાવ ભગવાનને પ્રગટાવો છે. એટલે જ્યારે પણ વૈષ્ણવો મંડળમાં મનોરથમાં ભેગા થાવ ત્યારે એનું વજન લઈને જોખવા ન બેસતા. આ ભારે, આ હલકું, આ વધારે, આ ઓછું, એના વૈવિધતાનો આનંદ લેજો. ઠાકોરજીને શું શિંગાર ખોટા ધર્યા છે એ ન જોતા. જો ને આના લાલન કેવી લીલા કરે છે. મુગટ ધર્યો તો કર્ણફૂલ ધરીને બિરાજ્યા છે.
એવી તો કઈ રાસલીલા કરી હશે કે જ્યારે સ્વામીજી આમને કર્ણફૂલ ધરાયા છે? એવી કઈ લીલા થઈ હશે નિત્ય લીલામાં? એવું ચિંતન કરશો તો રસ આવશે, આનંદ આવશે. અને આવું આને તો આવડતું જ નથી, આની જોડે આ થોડી આવે, તો મનમાં ખેદ થશે. ભેદ જોશો તો ખેદ થશે, લીલા જોશો તો આનંદ થશે. જય કે પ્રભુ એવી કઈ લીલા કરી? જેમ ત્યાં જો સુરદાસજીએ વિચાર્યું હોત કે આ કઈ વસ્ત્ર ધરાયા નથી, ગુસાઈજીના લાલનને તો કઈ આવડતું નથી, એમણે ભેદ અને ભૂલ ન જોઈ. એમણે શું જોયું? દેખો રી હરી નંગમ નંગા. અરે प्रभु ने ऐसी कौन सी लीला करी, आज कुछ धराई नहीं है ठाकुर जी. लीलात्मक देखोगे तो रस प्रगटेगा, भूल और भेद देखोगे तो है वो भाव भी चला जाएगा. इसीलिए महाप्रभु जी ने कहा तथैव तस्य लीलेति मत्वा चिंतामृतम तजेत. ये तो सब लीला है. और लीलात्मक संसार को भी देखोगे तो प्रभु के खेल के बारे में आपको आनंद आएगा. जुओ ने ઠાકોરજી કેવી રમત કરે. પેલાને આવો ગુસ્સાવાળો બનાવ્યો, પેલાને શાંત બનાવ્યો, પેલાને તાકાતવાળો બનાવ્યો, પેલાને કમજોર બનાવ્યો. કેવી રમત ઠાકોરજી. શતરંજમાં હોય ને હાથી પણ હોય, ઘોડો પણ હોય, પેદું પણ હોય. હાથી સીધો ચાલે ને ઊંટ આડો ચાલે ને ઘોડો અઢી ઘર ચાલે. કેવી કેવી ચાલ. અરે આ વિચિત્ર ચાલ છે એટલે જ રમત રસમય છે. બધા એક સરખા ચાલતા હોત તો રમત થાત. એમ સંસારની પણ જે આ રમત છે ને એ એટલા માટે જ રસમય છે કે દરેકની ચાલ કંઈક જુદી છે અને એનો જ આનંદ છે. એ જ તો રમત છે. અહીંયા જુદા જુદા પ્રકૃતિ વાળા ગોપીજનો જુદી જુદી ક્રિયાઓ કરે છે. જે સફાઈ કરે છે તામસ છે, નાશ કરવું. જે વેપાર કરે છે, માખણ કાઢી રહી છે, એ રજોગુણી છે. જે સેવા કરે છે, સેવા પ્રવૃત્તિ એ સાત્વિક છે, તે સાત્વિક ગોપીજનો છે. કારણ આ ભેદ કેમ ચર્ચા કરી રહ્યો છું? કારણ કે જે 19 શ્લોક ગોપીજનો ગાશે ને એ કઈ બધા ગોપીજનોએ એક ટોળું કરી અને 19 શ્લોક ગાઈ નથી નાખ્યા કે ગાઈ નથી લીધા. એ દરેક શ્લોક ગાનારા ગોપીઓના યુથ જુદા છે. અને એટલે જ એકને એક વાત આવે તો શાસ્ત્રોમાં રિપીટેશન એ દોષ છે, પુનરુક્તિ એ દોષ છે. પણ અહીંયા એ દોષ ગોપીઓને નથી લાગતો કારણ કે દરેક શ્લોક ગાનારી ગોપીઓ જુદી છે. જો થોડો સુબોધનીજીનો આશ્રય એટલા માટે લઉં, કદાચ અઘરું લાગે પણ મહાપ્રભુજીની વાણી વચ્ચે વચ્ચે થોડી સાંભળતા જઈએ. કારણ કે આપણે ત્યાં તો હરિરાયજીએ કહ્યું નાશ્રિતો વલ્લભાધીશો નચ દ્રષ્ટા સુબોધિની નરાધિરાધિકા નાથો વૃથાત્ત જન્મ ભૂતલે. જેણે સુબોધનીજી ક્યારે સાંભળ્યા નથી એનું તો વૈષ્ણવ કુળમાં જન્મ લેવા છતાંય એનું જન્મ લેવું જ વૃથા છે. વૃથાત્ત જન્મ ભૂતલે. એટલે આપણે જન્મને જીવનને વૃથા નથી કરવું. આપણે તો બે શબ્દ પણ દરેક વસ્તુ સમજાય એ જરૂરી નથી, ઘણી વસ્તુ સાંભળવી પણ જરૂરી છે. સમજાશે જ્યારે આપણો અધિકાર થશે. પણ બે પવિત્ર શબ્દો કાનમાં પડે ને ઘણીવાર એ ક્યાંક ને ક્યાંક કામ કરતા હોય છે, આપણને ખબર હોય કે ન હોય. ઘણી વાત આપણને કેટલાક સમય પછી યાદ આવે. આપણે તો ભૂલી જ ગયા હતા, જો આજે યાદ આવી. એમ ક્યારેક કથામાં સાંભળ્યું હશે અને કોઈ બેઠકજીમાં સર્વોત્તમજીના પાઠ કરતા હશો અને પાઠ કરતા કરતા કથાની બે વાત યાદ આવી ગઈ ને તો એ જન્મારો સફળ થઈ જશે. કારણ કે મહાપ્રભુજીને થશે એટલે આને મારી સન્મુખ સુબોધનીજીની વાત યાદ આવી, આના પર તો કૃપા કરવી જ પડશે. એમ ક્યારે કઈ વાત ઉગી નીકળે, ફૂટી નીકળે. આ તો ઊંધિયાની સિઝન ચાલે છે ને, ખાતા ખાતા ક્યારે મુઠ્ઠીઓ હાથમાં આવી જાય કોને ખબર. અને કેવો ખુશ થઈ જઈએ, લો મારા તો વાટકીમાં મુઠ્ઠીઓ આવી ગયું. ઘણા ઊંધિયાના બહુ શોખીન હોય. હવે આ બધું ઉંબાડિયું ના બધું નવું નવું આવ્યું છે, ખબર નહીં જૂનું જ હશે. બાકી જે ઊંધિયાની સિઝન હોય એટલે બધાને આમ પેલું બહુ હોય કે આમ ખાતા ખાતા જો મુઠ્ઠીઓ આવી ગયું. એમ સંસારના વિચારોની વચ્ચે વચ્ચે ક્યાંક મહાપ્રભુજીની વાણી યાદ આવી ગઈ ને તો એ જન્મારો સફળ થઈ જશે. પણ સાંભળ્યું હશે તો ક્યારેક આવશે, વાટકામાં લીધું હશે તો ક્યારેક નીકળશે. જેને લીધું જ નથી એને ક્યાં નીકળવાનું? એવું જ છે. અને એટલે સમજાય નહીં તોય અમુક વસ્તુ સાંભળી. ચર્ચા કરી આપણે પંચાધ્યાયીમાં ગોપી ગીતમાં પ્રવેશ કરવાનો છે. અને અહીંયા જ્યાં ગોપીજનોના કર્ણમાં પ્રભુની વેણુની ધ્વનિ પડી, એ શ્યામ તેરી બંદના
बंसी पागल कर जाती है मुस्कान तेरी मीठी घायल कर जाती है। ગોપીઓ સંસારિક કાર્યો છોડી દોડી છે પ્રભુની ઓર. જો આ વેણું વારે ઘડીએ નથી સંભળાતું, અને જ્યારે સંભળાય ને ત્યારે કોઈના માટે રોકાતા નહીં. પહોંચી જજો પ્રભુ પાસે. અહીંયા ઘણી જવા ગઈ પણ નીકળી ન શકી. એને મહાપ્રભુજી અંતર્ગ્રહગતા ગોપીજનો કહે છે. અંતર્ગ્રહગતા કાશ્ચિત. સ્વજનોએ સાંકળે લગાવી દીધી, નીકળી ન શકી. અને ગોપીઓ વિચાર કરે, અરે સંસારીઓ, તમને સંસાર જોઈએ છે, આ દેહથી જ તો સંસાર છે, લો રાખો મારો દેહ. અને આત્મા પહોંચી ગયો પ્રભુ પાસે. પ્રભુ પાસે પહોંચ્યો. કારણ કે એવો સુખ, પહેલા તો એવો તાપ થયો કે પ્રભુ બોલાવે ને અમે જઈ નથી શકતા, પાપ પડી ગયા. પ્રભુ પાસે મન લાગ્યું, એવું સુખ થયું, પુણ્ય ભોગવાઈ ગયા, દેહ પડી ગયો, પ્રભુને પ્રાપ્ત થઈ ગઈ. અને બાકી સર્વે ગોપીઓ માનો ચર્ષણી શક્તિ છે જે પ્રભુ તરફ ખેંચી રહી છે, અને ગોપીઓ દોડી રહી છે કૃષ્ણ તરફ. यदि सोने की होती तो क्या करती ये बंसी. यदि सोने की होती तो क्या करती ये बंसी. जब बांस की होकर भी, जब बांस की होकर भी इतना तड़पाती है शाम तेरी बंसी पागल कर जाती है. દોડતી દોડતી ગોપીઓ જ્યાં પ્રભુ વેણુનાદ કરી રહ્યા હતા ત્યાં આવીને ગોપીજનો ઠાડા થઈ ગયા. જો આ વેણુનો પ્રવાહ અન્ય સર્વ પ્રવાહ કરતા કંઈક જુદો છે. દુનિયાના જેટલા પ્રવાહ હોય ને એ ઉદ્ગમથી દૂર લઈ જાય. જ્યાંથી નીકળતો હોય અને પ્રવાહ વહેતો હોય, એમાં કોઈ વસ્તુ નાખો તો જ્યાંથી નીકળે ત્યાંથી દૂર લઈ જાય. વેણુનો પ્રવાહ ઊંધો છે, જ્યાંથી નીકળે છે એ બાજુ ખેંચીને લઈ જાય છે. જ્યાંથી પ્રગટ થઈ રહ્યું છે ત્યાં ખેંચે છે. અને ચલકર ઉલટી રીત, આ પ્રેમની રીત જ ઊંધી છે. આ પ્રેમનો પ્રવાહ જ ઊંધો છે. હારે વાકી જીત હે ઓર જીતે વાકી હાર. એટલે જ અહીંયા હાર અને જીત ફરક જ છે. એટલે જો ઉલટી રીત છે એટલે હારનું ઊંધું કરો શું થાય? રાહ, એ રહી જાય. અને જીતનું ઊંધું કરો શું થાય? તજી, એ ત્યજાઈ જાય. પ્રેમમાં તો હારવામાં જીત છે. સંસારથી હારતા નહીં અને ભગવાનને જીતવાની કોશિશ કરતા. ભગવાનનો ભક્ત હોય ને સંસારથી હારે નહીં. સંસાર ગમે તેટલું એને દુઃખ આપે. મહાપ્રભુજી ત્રિદુઃખ સહનમ ધૈર્ય. એની છાતી એટલી મોટી હોય ને કે સંસાર દુઃખ આપતો આપતો થાકી જાય પણ ભક્ત સહન કરતો ન થાકે. दुख मेरे साथ बहुत देर तक चले, बहुत दूर तक चले, मुझ में थकन न पाई तो सारे थक गए. આ દુઃખ બહુ દૂર સુધી મારી જોડે ચાલ્યા, એને તો હવે થાકે, હવે થાકે, હવે થાકે. હું ન થાક્યો તો દુઃખો થાકીને રોકાઈ ગયા. હું તો આગળ જતો રહ્યો. ભક્તની છાતી બહુ મોટી. કેવા કેવા દુઃખો એના જીવનમાં આવ્યા. વાર્તા સાહિત્ય વાંચો, ભાગવત વાંચો, રામાયણ વાંચો, કેટલા ભક્તોના ચરિત્રોને વાંચો. સાધારણ જીવન નહોતા પણ ભક્તો દુઃખી નહોતા, કારણ કે સહન કરવાની વૃત્તિ હતી. અહીંયા ગોપીઓ પ્રભુની સન્મુખ આવીને ઠાડી છે. પ્રભુએ નેત્રો ખોલ્યા અને આશ્ચર્યથી બંને કટી પર હાથ રાખી ઠાકોરજી જોવા લાગ્યા. જો આપણે ત્યાં આ સાતે સ્વરૂપની ભાવના એ જ છે, રાસની જ ભાવના છે.
આ વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ કટી પર બંને હાથ રાખીને ઠાડા છે અને આશ્ચર્યથી જુએ છે. અને પ્રભુ બોલ્યા, સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ કિમ કરવાણી વહ વ્રજસ્યાનામયમ કશ્ચિત વૃતાગમન કારણમ. ગોપીઓ, સ્વાગત છે તમારું. સુંદર ચર્ચાઓ છે. 10 શ્લોકમાં પ્રભુ ધર્મનો ઉપદેશ આપે છે, 11 શ્લોકમાં ગોપીઓ ઉત્તર આપે છે. ધર્મ સમજાવવા લાગ્યા. પ્રભુ, અરે સ્ત્રીઓનું તો પતિની સેવા કરવી એ જ ધર્મ છે. તમારા પતિ, ભાઈ, બંધુ, સખા તમારી પ્રતીક્ષા કરતા હશે, ઘરે પાછા જાઓ. અને ગોપીઓએ નિરુત્તર કરી દીધા. એમ પણ ભક્તની આગળ ભગવાન ક્યારે જીતી શકતા નથી. ક્યારે ભગવાન જીતતા નથી, ભક્તોની આગળ હારે જ છે. ગોપીઓ કહે, પ્રભુ, આ શરીરના પતિઓ તો દરેક જન્મમાં કોઈ જુદા હતા, પણ દરેક જન્મમાં આત્માના પતિ તો આપ જ હતા. એટલે મારા આત્માના પતિ આપ છો. શાસ્ત્ર એમ કહે છે, યો યદંશ સતમ ભજેત, જે જેનો અંશ છે એને અંશીને ભજવું. આ બધા જ સંબંધો અમારા છે તો આ શરીરથી છે. પ્રભુ, દેહને છોડ્યા છે, વૃત્તિઓ તો લઈને જ આવ્યા છે. હવે તો આપ જ ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ. હવે તો સર્વ ભાવેન ભજનીયો વ્રજાદીપ. હવે તો મારા સર્વ ભાવ આપનામાં છે. કારણ કે સંસારમાં આ જ ભાવ લગાવીશ તો જન્મ મરણના ચક્કરમાં મને પાડી દેશે. આ જ ભાવ જો આપનામાં લગાવીશ તો આ જન્મમાં હું આપને પામી જઈશ, જન્મ મરણના ચક્કરથી છૂટી જઈશ. વસ્તુ એ જ છે, રૂપિયો એ જ છે, એ જ સંસારમાં ખર્ચીએ છે તો બંધનોને બાંધીએ છે, એ જ ઠાકોરજીમાં વિનિયોગ કરીએ છે તો આ જન્મમાં તરીએ છે. સાધનો એ જ છે. કઈ વસ્તુ ઉપર સિક્કા થોડી મારેલા છે કે આ લૌકિક કે અલૌકિક. મૂળ વાત સમજવાની એ છે, જે પણ મળ્યું છે એ જન્મ મરણના ચક્કરમાં પાડે એનું કારણ ન બનાવતા ઈશ્વરની પ્રાપ્તિ કરાવી દે એનું કારણ બનાવજો. આત્મ કલ્યાણનું કારણ બને તો સંસારના સાધનો પણ ભક્તિના કારણ બની જશે, સાધન બની જશે. એ જ વસ્તુઓ છે. વસ્તુઓ તો કોઈ જુદી આવતી નથી. આપણે તો એ જ વસ્તુને કલ્યાણનું કારણ બનાવવાનું છે. નિરુત્તર થયા પ્રભુ, અને નિરુત્તર થયા તો રાસનું દાન પ્રભુ કરવા લાગ્યા. ગોપીઓની સાથે પ્રભુ રાસ લીલા કરી રહ્યા છે. મદન મોહનલાલજીનું સ્વરૂપ જો આ એક એક સ્વરૂપ કહું તો તમે જુદા જુદી જગ્યાએ જુદા જુદા સ્વરૂપ ન માનતા. તમારા જ ઠાકોરજી જ્યારે લઘુરાસ કરશે તો મદન મોહનલાલ થઈ જશે. તમારા જ ઠાકોરજી જ્યારે પ્રશ્નો કરશે તો વિઠ્ઠલનાથજી બની જશે. એ જ જ્યારે નિકુંજમાં બિરાજશે તો દ્વારકાધીશ બનીને કરશે. એ જ મહારાસ કરાવશે તો ચંદ્રમાજી બનશે. આ ક્યાંક કોઈ જુદા જુદા સ્વરૂપો તો પ્રગટ રૂપે બિરાજે છે, એની તો મહત્તા છે જ, પણ તમારો જ લાલન, તમારો જ શ્રીનાથજી બાવા જ્યારે તમારી જોડે રાસ કરવા આવશે ને ત્યારે આ બધા જ સ્વરૂપોનો અનુભવ તમને કરાવશે. એટલે જ તો આપણે ત્યાં મંગળાથી શયન સુધીનો અનુભવ છે. આપણને એમ થાય કે અહીંયા દોડીને જાવું, ત્યાં દોડીને જાવું, પેલું દોડી, અને એની તો મહત્તા રહેવાની જ છે, પણ એ બધા જ રૂપે કૃપા તમારા માથે બિરાજતા ઠાકોરજી કરવાના છે. એટલે એમ ન માનતા કે આ સ્વરૂપે નથી તો એ સ્વરૂપે લીલા નહીં કરે. એને જ્યારે કૃપા કરવી હશે ત્યારે એ સ્વરૂપ ધારણ કરીને કૃપા કરશે. જો બાલકૃષ્ણલાલમાંથી મદન મોહનલાલ થયા કે નહીં? શ્રીનાથજીને પોતાના ઘરે 1.25 લાખનું ગુલાબ ધરાવ્યું તો ત્યાં શ્રીનાથજીનું મસ્તક ઝૂક્યું કે નહીં? કૃપા તો એ જ છે. તો આમ એ જ પ્રભુ જુદા જુદા સ્વરૂપ લીલા ભેદને કારણે ભેદ છે. આમ જેમ તમારા હસબન્ડ હોય એ ઓફિસમાં કામ કરતા હોય ત્યારે બોસ બની જાય, એ સ્પોર્ટ્સ રમતા હોય ત્યારે સ્પોર્ટ્સમેનની જેમ હોય, એ જ ઘરે હોય ત્યારે પતિ હોય. વ્યક્તિ તો એ જ છે ને, જુદા જુદા કામ કરી રહ્યો છે. એમ નિકુંજ નાયક શ્રીનાથજી તો એ જ છે, પણ જુદી જુદી લીલા દ્વારા અનુભવ કરાવી રહ્યો છે. અહીંયા જ્યારે પ્રભુ નિરુત્તર થયા અને લઘુરાસનું દાન કરવા લાગ્યા. શરદનો ચંદ્રમા છે, રાસ ચાલી રહ્યો છે, ગોપીઓના ઈશારે પરમાત્મા નાચી રહ્યા છે. ક્યારે એક સાથે જમણો હાથ ઊંચો કરે, ક્યારે એક સાથે કટી પર હાથ મૂકે, ક્યારેક ચરણ ઊંચા કરે, ક્યારેક નુપુરથી ચરણ પછાડે ને છમ 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 ધ્વનિ કરે.
અને જેમ ગોપીઓ કરે એમ ઠાકોરજી નાચે. અને આ દ્રશ્ય ગોપીઓએ જોયું. હવે એક હાથ ગોપીના હાથમાં, બીજો હાથ ગોપીના હાથમાં, એક સાથે રાસ ચાલી રહ્યો છે. અને એવા સમયે ગોપીઓને મદ આવ્યું. અરે પ્રભુ અમારામાં કેવા મોહિત થયા છે, જેમ અમે નચાવીએ છીએ એમ નાચી રહ્યા છે. વિચાર કરો, એક હાથ ઠાકોરજીના હાથમાં, શરદનો ચંદ્રમા, રાસનો સમય, અને છતાંય ગોપીઓના મનમાં મદ આવી જાય તો વિચાર કરો, આપણો હાથ તો હજારો જન્મો પહેલા છૂટી ગયેલો છે. ક્યાં આપણે તો આવા રાસ કરતા સમયે પણ જો મદ આવતો હોય તો આપણી ભીતર તો મદ આવવાની કેટલી સંભાવનાઓ છે. એટલે હું તો કહું, એક હાથ ઠાકોરજીનો પકડ્યો હોય ને તો બીજા હાથથી ગુરુના ચરણ પકડી રાખવા, જેથી જીવનમાં ક્યારે અહંકાર ના આવે. શ્રી વલ્લભના ચરણ પકડી રાખીએ છે. કારણ કે આ જીવ, કારણ કે જો એક વસ્તુ યાદ રાખો, ગમે તે અપરાધ દોષ હશે ને તો વાંધો નથી, ઠાકોરજી માફ કરી દેશે. ગમે તેવા હજારો દોષોથી ભરેલા જીવ માટે ભગવાનના દ્વાર ક્યારે બંધ થતા નથી, પ્રભુ સ્વીકારે જ છે. પણ અહંકારી વ્યક્તિ માટે ભગવાનના દ્વાર ક્યારે ખુલતા નથી. એટલે બીજો કોઈ પણ દોષ ચાલશે, અહંકાર પ્રભુને નથી ગમતો. એટલે કોઈ પણ પ્રકારનો મદ જીવનમાં ના આવે એના માટે એક ગુરુ કૃપા અને બીજો એક સાચા વૈષ્ણવનો સંગ. સાચો સંગ એને જ માનવો જેના સંગથી જીવનમાં દીનતા પ્રગટે. બે વસ્તુ તમારી ભીતર પ્રગટવા લાગે તો માનવું કે સાચો સંગ મળ્યો છે. એક તો દીનતા પ્રગટે અને બીજો ભગવદ વિરહ પ્રગટે. પ્રભુને મળવાની ઉત્કંઠા જેના સંગથી ઉત્કટ બને તો માનવું કે સારો સંગ છે, સાચો સંગ છે. આ બે પ્રમાણ છે સાચા સત્સંગના. અને આ જેટલું જેટલું વધતું જાય માનવું કે સંગ સારો છે. અને સારો સંગ હોય તો જ આ બે વસ્તુ જીવનમાં આવે. નહીં તો આ અહંકાર તો એવા કપડાઓ પહેરીને આવે ને, આપણને તો કોઈ વાતનો ઈગો નહીં, એ વાતનો ઈગો આવી જાય. મને તો કોઈ વાતનો અહંકાર. તો આ અહંકાર તો ક્યારે કયા કપડા પહેરે કોને ખબર. ગોપીઓમાં મદ આવ્યો. અને વિચાર ઘણીવાર એમ થાય કે ગોપીજનોમાં મદ આવી છે. આ તો એવું જ થયું, અર્જુનને મોહ જાગ્યો. અર્જુનને ખબર નથી કે કોની જોડે લડવાનું છે, શેના માટે લડવાનું છે. મોહ જાગી શકે, કલ્પના તો કરો. યુદ્ધના મેદાનમાં સામે ઊભા હોય તો આ તો કૃષ્ણના ખેલ છે, રમતો છે. અર્જુનને મોહ જાગ્યો નથી, ભગવાને જગાડ્યો છે. કારણ એ મોહનો કાંટો નીકળશે ને તો યુદ્ધનો એ પરિણામ અર્જુનને ભોગવવું નહીં પડે. કારણ કે કરતા ભાવ કાઢી નાખવો છે. અર્જુનને હજી એ છે કે હું યુદ્ધ લડીશ તો હું જીતીશ. પ્રભુને થયું કે જો હું રહેશે ને તો બધો પાપનો ભાગી આ થઈ જશે. પણ કરતાનો કાંટો નીકળી જશે અને કેવલ એ મારો તટસ્થ ભાવે યુદ્ધ લડશે કે કરતું અકર્તું તો ભગવાન છે, હું તો નિમિત્ત માત્ર છું. પછી કોઈ પાપ અને પુણ્યનો ભાગી અર્જુન નહીં થાય. એટલે મોહ ભગવાને જગાડ્યો છે. એમ ગોપીઓને મદ થયો નથી, સંભવ જ નથી કે મદ થાય. ગોપીઓમાં મદ આવે, પ્રભુએ જગાડ્યો છે. કારણ વિપ્રયોગનું દાન કરવું છે. કારણ કે જ્યાં સુધી વિપ્રયોગ વગર સંયોગ પણ અધૂરો છે એમ રસશાસ્ત્ર કહે છે. અને વિપ્રયોગ વિરહના રસાનુભવનો અનુભવ નહીં થાય તો સંપૂર્ણ કૃષ્ણ રસની પ્રાપ્તિ ન થઈ કહેવાય. કારણ કે પ્રભુ કૃષ્ણ એટલે શૃંગાર રસ, અને શૃંગાર રસ એટલે દ્વિદલાત્મક, સંયોગાત્મક અને વિપ્રયોગાત્મક. આ બંને રીતે પ્રભુનો અનુભવ થાય તો જ સંપૂર્ણ કૃષ્ણનો અનુભવ થયો કહેવાય. અને પ્રભુએ પૂર્ણ રસનું દાન કરવું છે. અને એનું પ્રમાણ કૃષ્ણદાસ અધિકારીની વાર્તા. ગુસાઈજીને 6 માસનો વિપ્રયોગ કરાવ્યો. શું કૃષ્ણદાસ અધિકારીની મતિ આવી થાય? એમની હિંમત થાય કે ગુસાઈજીનો માર્ગ રોકી દે, સેવામાં ન જવા દે?
અને કદાચ એવું થતું હોત તો એમનું નામ 84 વૈષ્ણવમાં હોત, એમનું નામ ગુસાઈજી અષ્ટસખામાં લખત. કોઈ અપરાધી, કોઈ દોષીનું નામ ગુસાઈજી અષ્ટસખામાં લખે, 84 વૈષ્ણવમાં લખે છેલ્લી વાર? આ તો લીલા છે, લલિતાજી છે. વિપ્રયોગના રસનો અનુભવ ચંદ્રાવલીજીને કરાવવાનો છે. તમે ભાવ પ્રકાશ હરિરાયજીનો વાંચો ત્યારે તમને ખ્યાલ આવે કે ગુસાઈજીનો રસ્તો રોક્યો નથી, એમને વિપ્રયોગ રસનો અનુભવ કરાવવા માટે રસ્તો ખોલ્યો છે કૃષ્ણદાસ અધિકારી. એ માર્ગ પ્રશસ્ત કર્યો છે કે હમણાં સંયોગ નહીં, હમણાં તો વિપ્રયોગનો અનુભવ કરવાનો છે આપે 6 માસનો. કારણ ત્યારે જ રસની પૂર્ણ અનુભૂતિ થશે. તો એમ જ ગોપીઓને મદ આવ્યો નથી, ઠાકોરજીએ જગાડ્યો છે. કારણ કે મારે તો સંપૂર્ણ કૃષ્ણ રસનો અનુભવ કરાવવો છે અને એના માટે વિપ્રયોગ વગર સંયોગ પણ અધૂરો કહેવાશે. તો ઘડો પકવવો એ પણ પ્રક્રિયા છે અને રસદાન સંયોગનો કરવો એ પણ પ્રાપ્તિની એક પ્રક્રિયા છે. એટલે હવે અગ્નિમાં ઘડો પકવી પાત્રતાનું દાન કરવાનો અવસર છે. એટલે ગોપીઓના મનમાં મદ બની ક્યાંક ઠાકોરજી જ પ્રગટ થયા છે અને મદ આવ્યો. અરે દુનિયાને નચાવનારો પરમાત્મા અમારા ઈશારે નાચી રહ્યો છે. અને જ્યાં મદ જોયો પ્રભુને થયું હવે અંતર ધ્યાન થઈ જાઉં. અને આમ વિચાર કરી અને ઠાકોરજી પ્રશમાય પ્રસાદાય તત્રૈવાંતર ધીયત. ગોપીઓને તત સૌભગ મદમ વિક્ષમાનંચ કેશવ. પ્રભુએ સૌભગ મદ જોયો અને પ્રભુ કૃપા કરવા માટે પ્રશમાય, અહંકારનું પ્રશમન કરવા, અને પ્રસાદાય. પ્રશમન એટલે વિપ્રયોગ અને પ્રસાદાય એટલે સંયોગ. આ બંને રીતે કૃપા કરવા માટે તત્રૈવાંતર ધીયત, પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા. એટલે કે ગોપીઓના ધ્યાનમાં અંતર લાવી અને ગોપીઓના હૃદયમાં ઠાકોરજી બિરાજી ગયા. જો એ જ કાજળ હતું, ડબ્બીમાં પડેલું દેખાતું હતું, પણ એ જ આંખોમાં આંજી દો તો પછી દેખાય નહીં આંખને કાજળ. તમે આંખમાં કાજળ છે કે નહીં, કોઈ કે લગાડ્યું છે કે નહીં, તારી આંખમાં તો બિલકુલ કાજળ નથી. તમે શું એક મિનિટ ઉપર આમ કરીને આમ દૂર કરો, અરે છે તો ખરું, પણ એ જ કાજળ આંખમાં આંજેલું હોય તો આંખને ન દેખાય. પ્રભુ દૂર નથી ગયા, એટલા બધા નિકટ જતા રહ્યા કે ગોપીઓને દેખાવાના બંધ થઈ ગયા. કારણ કે ગોપીઓથી ક્ષણવાર પણ ઠાકોરજી દૂર રહી જ ન શકે. અને એટલા માટે જ્યારે તમને ઠાકોરજી ન દેખાતા હોય તો પ્રભુ જતા રહ્યા એવું ન વિચારતા, મારી અતિ નિકટ આવી ગયા જેથી દેખાતા નથી. પ્રભુ દૂર છે એવો તો વિચાર ક્યારે પણ વૈષ્ણવે કરવો જ નહીં. આ અપરાધ છે. ભક્તથી ભગવાન ક્યારે દૂર જઈ જ ના શકે. એ મારી એટલી નિકટ આવી ગયા કે મારા રોમ રોમમાં વ્યાપી ગયા. પ્રભુને કહો આ રૂવાડે રૂવાડે વ્યાપેલો કૃષ્ણ હું અનુભવી શકું એટલી પાત્રતા મારી નથી. પ્રભુ થોડાક આઘા થાઓ તો દેખાઓ મને. તો આઘા કરવું એ વિપ્રયોગ, નિકટ વસી જવું એ જ સંયોગ. આ જ્યારે સૂક્ષ્મ ભેદ સમજાઈ જશે, કેમ કે ભક્તથી ભગવાન ભાગી જાય છુપાઈ જાય સંભવ જ નથી. ભક્ત રહી શકે ન રહી શકે તો જુદી વાત, ભક્તનો વિપ્રયોગ ભગવાન જ સહન કરી શકે એમ નથી. ગોપીઓથી દૂર રહી શકે પ્રભુ? સંભવ જ નથી. એટલે તત્રૈવાંતર ધીયત સમાઈ ગયા. અને ગોપીઓ ચારે બાજુ ગોતવા લાગી, અરે આપણાથી કેટલો મોટો અપરાધ થયો, પ્રભુ ગયા ક્યાં? અનંત જન્મોના તાપ પછી આ એક ક્ષણ આવી જે પ્રભુ મિલનની ક્ષણ હતી. રોમ રોમમાં વ્યાપેલો પરમાત્મા ઇન્દ્રિયો દ્વારા અનુભવ કરવાની ક્ષણ હતી. પછી એને આંખોથી જોવાના હતા, હાથથી સ્પર્શવાના હતા, એને આ જ ઇન્દ્રિયો દ્વારા અનુભવ કરવાના હતા. અને પ્રભુ દૂર થઈ ગયા. જે તાપ ગોપીઓને થયો છે એની તો કલ્પના આપણે ન કરી શકીએ. વિચાર કરો કે જ્યારે શરીરનો એક ભાગ કોઈ કાપે તો કેવું દર્દ થાય,
તો વિચાર કરો, જ્યારે કોઈ આત્મા કાઢતું હોય, એમ કહેવાય કે જ્યારે આ શરીરથી આત્મા છૂટો પડે ત્યારે કરોડો વીંછીઓના ડંખ વાગીને જેવું દર્દ થાય એવા દર્દનો અનુભવ જીવાત્મા કરતો હોય છે જ્યારે શરીર છોડતો હોય છે ત્યારે. તો વિચાર કરો, શરીર છોડીને બીજું શરીર લેવાનું હોય ત્યારે આવો દર્દ થાય આત્માને છોડવાનો, તો જ્યારે પરમાત્મા છોડતો હોય દેહને ત્યારે કેવો દર્દ ભક્તને થતો હશે. એવા દર્દનો અનુભવ આ ગોપીઓને ભગવદ વિરહમાં થાય છે. આપણે જેની કલ્પના નથી કરી શકતા, કોઈ કવિ એનું વર્ણન ન કરી શકે. डूबे सो बोले नहीं, बोले सो अनजान, और गहरो प्रेम समुद्र को डूबे चतुर सुजान. એનું વર્ણન ન થઈ શકે, એને કેવલ અનુભવી શકાય. અને એ તાપનો અનુભવ ગોપીઓ કરતા કરતા પરિભ્રમણ કરી રહી છે. ક્યાં ગયો મારો કૃષ્ણ, ક્યાં ગયો મારો પરમાત્મા. અરે અહીંયા કોઈની વેણી ગૂંથી લાગે છે, જો એના કોઈ ફૂલો પડ્યા છે, એના ચરણના ચિહ્નો છે. પ્રિયતમની વસ્તુ દેખાઈ જાય ને તો મનમાં કેવો રોમાંચ છે, આ તો આનું છે એમ થાય ને. એનું નામ કોઈ બોલી દે તો કેવો રોમાંચ થઈ જાય. તો ચરણ ચિહ્નોની છાપ જોઈ ગોપીઓને કેવો રોમાંચ થયો હશે. આ તો આપણા ઠાકોરજીની ચરણ ચિહ્નની છાપ છે. વિપ્રયોગના માર્ગમાં આંખમાંથી આંસુ લૂછાતા નથી, સરતા જાય સરતા જાય સરતા જાય. અને જેટલા કૃષ્ણ વિરહમાં આંસુ સરે ને એટલો ભાવ વધારે ઉત્કટ થતો જાય, હૃદય વધારે કોમળ થતું જાય. કોને પૂછીએ? આવ્યા યમુનાજીના કિનારે, મહાપ્રભુજી સુબોધનીજીમાં આજ્ઞા કરે છે, અષ્ટાવિંશે હરિર્ગાનમ સ્વભાવાદ અપરાધતઃ કૃતા વગ્ના ગોપિકાહી સ્તોત્રમ ચક્રુર્તીર્યતે. આ 28મો અધ્યાય સુબોધનીજી અનુસાર, જેને આપણે ગોપી ગીત કહીએ છીએ, યમુનાજીના તટ પર આવેલી ગોપીઓને થયું और कोई साधन नहीं रहा, पर विप्रयोग जिनके हृदय में है उनके लिए तो दो ही साधन है. જેને અપરાધ થયો છે પ્રભુનો, શું કરીએ? ગુણગાનમ તથા દુઃખ ભાવનમ. કહ્યું અષ્ટાવિંશે હરિર્ગાનમ સ્વભાવાદ અપરાધતઃ કૃતા વગ્ના ગોપિકાહી. સ્વભાવાદ, વિરહીનો સ્વભાવ હોય છે ગુણગાન કરવા, અને બીજું અપરાધતઃ, અપરાધ કર્યો છે પ્રભુનો, કારણ કે અહંકાર જ અપરાધ છે. બીજા કોઈ પણ અપરાધ કરશો તો પ્રભુ ક્ષમા કરશે. ક્યારે પ્રભુ પાસે કોઈ પ્રકારનો અહંકાર ન કરતા, મદ ન કરતા. કારણ કે મદ આવ્યો તો એ એકલો નહીં જાય, બધું ભેગું લેતો જશે, બધા ગુણોને લેતા જશે. અને એટલે હંમેશા ઠાકોરજી પાસે માંગવું, પ્રભુ કૃપા કરજો, ક્યારે પણ અહંકાર ના આવે. અહીંયા ગોપીઓ ક્ષમા માંગવા માટે ભેગી થઈ છે યમુનાજીના તટ ઉપર, અને સર્વે ગોપીઓ ભેગી મળી અને પોતપોતાના ભાવ અનુસાર પ્રભુને સ્તુતિ કરવા લાગી, ગુણગાન કરવા લાગી, પુકારવા લાગી. આવો આપણે બધા પણ ભેગા મળી આપણા બધાની ભીતર રહેલી ગોપીને જાગૃત કરવા, ગોપીઓના સ્વરમાં સ્વર ભેળવી અને ગોપી ગીતનું ગાન કરીએ. આ બધાને આપવામાં આવ્યું છે ગોપી ગીતનું પેમ્પલેટ છે. आओ साथ में मिलकर, બધા તો કદાચ આજે નહીં ગાઈ શકીએ, પણ શરૂઆતના 3 શ્લોક ગાઈ અને આપણા ગોપી ગીતની કથાના પ્રવેશ કરીએ. जयति तेधिकम् जन्मना व्रज शयत इंदिरा शश्वदत्रहि दयित पुकारिए मेरे साथ। ओ श्रीनाथ जी आवजो तमे
ગોપીઓએ 11 શ્લોકમાં ઉત્તર આપ્યા ને એને કહ્યું. પણ એમ જોવા જાવ તો 4 ગીત ગોપીજનોએ ગાયા. 5મું મહિષી ગીત જે અષ્ટપટરાણીઓએ ગાયું છે. રસબીજમ વેણુ ગીતમ, ગોપિકા ગીત વૃક્ષકમ, સુફલમ યુગ્મ ગીતમ હિ ભ્રમરમ ભ્રમરમ મતમ. જો આ શૃંગાર કલ્પદ્રુમમ ભાવ દીપિકા નામના ગ્રંથમાં શ્રી ગોપીનાથજી બહુ સુંદર એક વૃક્ષનું વર્ણન કર્યું છે. જો અનેક પ્રકારના વૃક્ષોની ચર્ચાઓ છે. ત્યાં જ્યારે દેવકીજી ગર્ભમાં આવ્યા ત્યારે પણ સુંદર એક વૃક્ષની ઉપમાઓ છે. ભાગવતના શરૂઆતમાં નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુકમુખાદ વૃતદ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ. એ જ રીતે ભાવદીપિકામાં ગોપીનાથજી ભાવૈરંકુરિતમ મહી મૃગદૃશામ આકલ્પમા સિંચતૈ પ્રેમણા કંદલિતમ મનોરથૈ શાખા સતૈ સમૃતમ. અદ્ભુત વર્ણન છે. ચર્ચા નથી કરતો, પણ ભાવૈરંકુરિતમ ભાવરૂપી અંકુર એ રીતે વર્ણન કરતા કરતા એનું થડ, એની છાલ, એની શાખાઓ અને એની ઉપર લાગેલું ફળ એટલે શૃંગાર કલ્પદ્રુમમ. એવો શૃંગાર વૃક્ષરૂપ કૃષ્ણ છે કે જેની ભાવ બીજ છે અને એનો આવો વૃક્ષ ઉગ્યો છે. તો એમ રસબીજમ વેણુ ગીતમ. જો પ્રભુ કેવા છે? રસો વૈ સહ આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ. શાસ્ત્રોમાં કૃષ્ણને શું કયા? રસો વૈ સહ, રસરૂપ. સાક્ષાત રસરૂપ કૃષ્ણ છે. તેનું બીજ ક્યાં છે? તો કે વેણુ ગીતમાં ગોપીજનોએ બીજ વાવ્યું છે. રસબીજમ વેણુ ગીતમ, ગોપિકા ગીત વૃક્ષકમ. અને રસ બીજનું વૃક્ષ કયું? તો આ ગોપી ગીત છે ને, એ જ કૃષ્ણ રૂપ રસનું બીજ જે વેણુ ગીતમાં વાવાયું ગોપી ગીતમાં વૃક્ષ બન્યું. સુફલમ યુગ્મ ગીતમ હિ. અને યુગલ ગીત છે ને એ ફળ છે. કારણ કે યુગલ, કારણ કે સંયોગાત્મક અને વિપ્રયોગાત્મક. અને ભ્રમરમ ભ્રમરમ મતમ. અને એ ફળ પર બેસેલો ભક્તરૂપી ભમરો એ ભ્રમર ગીત છે. તો કૃષ્ણ રસો વૈસ છે અને રસ અનુભૂતિની પ્રક્રિયા એ આ ચારે ગીત છે. રસશાસ્ત્રમાં રસ અનુભૂતિની પ્રક્રિયા બતાવી છે. વિભાવ અનુભાવ વ્યભિચારી સંયોગાત રસ નિષ્પત્તિ. કે જેમ આંબાનું ફળ હોય રસયુક્ત હોય, તો ફળમાં રસ છે તો એમાં ખાનારને શું? એને આનંદ ક્યારે થાય? જ્યારે એનો રસ એના આસ્વાદ કરવા એને મળે. એમ કૃષ્ણ રસો વૈસ છે તો એમાં ભક્તોને શું? એને આનંદ ક્યારે થાય? જ્યારે કૃષ્ણ રૂપી રસનો રસાસ્વાદ કરવા ભક્તને મળે. કારણ કે રસ એ ફળ નથી. જો ફળનું ફળ શું? તો કે રસ. આપણે કહીએ રસ કાઢ્યો, પણ રસ મળી જાય એટલે તમને એમ થયું કે પરિપૂર્ણ ફલાત્મક થઈ ગયું. ના, એ રસ ખાઈ તમને જે આનંદની અનુભૂતિ થાય એ પરમ ફળ કહેવાય. રસ તો ગમે તેટલું મીઠું હોય, આ હોય, તો એના આપણે શું? આપણે જ્યારે એના ભોગતા બનીએ અને રસાસ્વાદ કરી પરમ આનંદનો અનુભવ કરીએ, એની અનુભૂતિ, એની પરમ ફળ. એમ જ કૃષ્ણ રસાત્મક છે, રસો વૈસ છે, આનંદ રૂપ છે. એમાં આપણે શું? આપણને પરમ ફળ રૂપી કૃષ્ણ ક્યારે? જ્યારે આપણે એના ભોગતા બની રસાસ્વાદ કરીએ ત્યારે પરમ ફળ કહેવાય. તો હવે રસ આપણા સુધી પહોંચે કઈ રીતે? તો કે જેમ કેરી હોય તો તમે એને મસળો, પછી રસ કાઢો, પછી પાત્રમાં લો અને ઠળીઓ ચૂસી 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 અને પછી સાવ એવો કરી નાખો અને પછી ભલે એનો ફતવો કે શું બનાવતા હોય તમે જાણો, પણ રસ કાઢી લો. રસ કાઢી પછી એમાં કેસર નાખો, ખાંડ નાખો ને કરીને આ બધું જ કર્યું. છેલ્લે એ જ્યારે મુખમાં મૂકો અને જે આસ્વાદ થાય એ એનું પરમ ફળ. એમ કૃષ્ણ છે ખરા, રસો વૈસ છે, પણ એ આપણા સુધી ક્યારે પહોંચે? તો એ રસની પ્રક્રિયા છે. વિભાવ અનુભાવ વ્યભિચારી સંયોગાત રસ નિષ્પત્તિ. રસની નિષ્પત્તિ થાય.
એટલે કે આપણા સુધી એ રસ પહોંચે તો એ કૃષ્ણના રસના અનુભવ કરવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાનું નામ જ રાસ છે. આખી રાસ પ્રક્રિયામાં શું છે? વેણુ ગીતમ રસબીજમ, વેણુનાદ કરી બીજ, એમાંથી જે ફળ થયું એ ફળનો રસાસ્વાદ એટલે કે આપણે એના ભોગતા બની અનુભૂતિ કરીએ એ પ્રક્રિયાનું નામ રાસ. રસાનામ સમૂહો રાસ, એટલે કે જે પ્રક્રિયા થકી કૃષ્ણ રસની અનુભૂતિ થાય એ પ્રક્રિયાને કહેવાય છે રાસ. તો આ કૃષ્ણ રસ અને રસશાસ્ત્રનો વિભાવ અનુભાવ બધું સંભાળ સમજાવવા જઈશ તો તમે સૂઈ જશો. એટલે મારે એ પ્રક્રિયામાં નથી જવું. જો એક મહત્વની વસ્તુ શું છે, ઝાડ પર ફળ પાકી ગયું હોય, તમે નીચે પલાંઠી વાળીને બેઠા હો ત્યારે એ ફળ તમારા ખોળામાં ક્યારે આવે? ક્યારે ફળ આવે? ફળ પાકે ત્યારે ને. લૌકિકમાં ફળ પાકે ત્યારે પ્રાપ્ત થાય, ભક્તિ માર્ગમાં ભક્ત પાકે ને ત્યારે ફળ ખોળામાં આવે. એટલે આપણે શું કહીએ, આ તો બહુ પાકા વૈષ્ણવ છે. હો, પાકા વૈષ્ણવ શું? જે પાકી ગયા છે. અને પાકી જાય ભક્ત ત્યારે કૃષ્ણ રૂપી. એટલે જ કહ્યું ને, પુરુષોત્તમ ફલ દેત હૈ નેક જો બેઠો છાય. વલ્લભ સાખીમાં કહીએ ને, આ પુરુષોત્તમ રૂપી ફળ ક્યારે મળે? જ્યારે નીચે જ વલ્લભ રૂપી કલ્પવૃક્ષની છાયડામાં બેસો, અને બેસવાથી શું થશે? ભક્ત પાકી જશે. અને આધ્યાત્મિક માર્ગમાં જ્યારે ભક્ત પાકે છે, એટલે બહુ પાકા વૈષ્ણવ. પાકા એટલે આમ પાકા નહીં, પાકી ગયેલા, કે જે પાક્યા છે એની જ ગોદમાં ઠાકોરજી આવીને ખેલ્યા છે. એટલા માટે આ માર્ગમાં કૃષ્ણ રસની પ્રાપ્તિની જે પ્રક્રિયા છે એ જ રાસની પ્રક્રિયા છે. એટલે આ રાસને કેવલ વયાસળી વાગી, પ્રભુ આવ્યા, મદ થયો, પ્રભુ અંતર ધ્યાન થયા, વિરહ થયો, ગોપી ગીત ગાયું, પ્રભુ મળ્યા, આ ઘટનાઓ રૂપે તમે જુઓ છો, પણ એને રસ પ્રાપ્તિની પ્રક્રિયા રૂપે સમજશો ને ત્યારે સાચા અર્થમાં રાસ લીલાનો અનુભવ થશે. ત્યારે સાચા અર્થમાં રસો વૈસહ કૃષ્ણ તમને રસાવિષ્ટ કરી દેશે, રસમય બનાવી દેશે. ત્યારે સાચા અર્થમાં રાસલીલાની અનુભૂતિ થઈ કહેવાય. તો આ રાસલીલા કોઈ સાધારણ લીલા નથી. એમને કોઈએ કોઈ પરમ લીલા એને નથી કહી. તો રસબીજમ, આ રસનું બીજ વેણુ ગીતમાં, ગોપિકા ગીત વૃક્ષકમ. તો આ ગોપી ગીત એ વૃક્ષ છે જેમાં અનેક શાખા, 19 ડાળોમાં આ ફળ લાગ્યા છે. તો અહીંયા ગોપીઓ પુકાર કરી રહી છે, કારણ કે વિરહમાં પુકાર છે, સંયોગમાં વિનંતી છે. સંયોગમાં હોય ને ત્યારે બોલવાનું ના હોય, ત્યારે મૌન હોય, ત્યારે તો સેવા હોય. એટલે તો આપણે અષ્ટસખાના બે સ્વરૂપ કહ્યા ને. જો 84 વૈષ્ણવની વાર્તા વાંચો, દરેકનું લીલામાં એક સખી સ્વરૂપ છે. પણ અષ્ટસખાની વાર્તા વાંચો ને તો લીલામાં તોક સખા, નિત્ય લીલામાં આ સખી, ચંદ્રભાગા સખી, વિશાલ સખા. અષ્ટસખાઓના બે સ્વરૂપ કયા? સખાનું રૂપ છે અને સખીનું રૂપ છે. એનું કારણ કેમ? કારણ કે અહર્નિશ લીલા ગાવાની છે, દિવસ અને રાત્રિની. દિવસની લીલાઓમાં સખાઓને સંયોગ છે, સખાઓ સાથે છે ને ગૌચારણાદી લીલાઓમાં, અને રાત્રિની લીલામાં વિપ્રયોગ છે. તો જ્યારે સંયોગ છે તો સંયોગમાં સંયોગમાં રસની અનુભૂતિ છે. અને જ્યારે રસની અનુભૂતિ કરતા હોઈએ એ જ ક્ષણે અભિવ્યક્તિ નથી થઈ શકતી. જે ક્ષણે તમે અનુભવ કરો છો એ જ ક્ષણે અભિવ્યક્તિ નથી કરી શકતા. અનુભવથી જુદા થવું પડે. જેમ તમે નદીમાં ડૂબકી લગાવી અને કોઈ પૂછે પાણી કેવું છે, તો તમે ડૂબેલા હો એ જ સમયે નથી કહી શકતા. તમને કોઈ દૂધ પાન કરવા માટે આપે કે લો ઘૂંટડો પીઓ, અને જ્યાં દૂધ પીધું ને મોઢામાં દૂધ છે અને કોઈ પૂછે કેવું છે, તો તમે તુરંત તમે શું કહો? હા, બહુ મીઠું છે. પણ મુખમાં છે એ જ સમયે વર્ણન નથી. એમ જ જ્યારે સંયોગ છે એટલે કે રસપાન પ્રક્રિયા, સંયોગ એટલે રસપાન, અને રસપાન કરી રહ્યા છો
એ સમય અભિવ્યક્ત નથી કરી શકતા. એટલે દિવસમાં સખાઓ જોડે છે તો એ ગાઈ નથી શકતા. તો ગોપીઓ સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ પુણ્યાની નામાની પઠંતિ નિત્યમ ગોવિંદ દામોદર માધવે. એટલે દિવસમાં ગોપીઓ ગાય છે, કારણ વિપ્રયોગ છે, ઠાકોરજી વનમાં છે. એ જ રીતે રાત્રિની લીલામાં ગોપીઓને સંયોગ છે તો ગોપ બનીને સખા રૂપે ગાય, એટલે અષ્ટ સખાઓના 2 સ્વરૂપો કયા. પણ આ એકમાત્ર ગીત એવું છે કે ગોપીઓએ રાત્રિના સમયે ગાયું છે. જો રાત્રિમાં તો રસપાન છે, ગાન નથી. ગોપી ગીતની મહત્તા કેમ છે? વેણુ ગીત અને યુગલ ગીત દિવસની લીલાના ગીત છે. કારણ કે ઠાકોરજી જ્યારે વનમાં ગૌચારણ કરવા માટે પધારે છે અને ગૃહે ગૃહે ગોપ વધુ કદંબા સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ પુણ્યાની નામાની પઠંતિ નિત્યમ ગોવિંદ દામોદર માધવેતિ. વનમાં જે પ્રભુ લીલા કરે છે એ ઘરમાં ગોપીઓને દેખાય છે અને સંભળાય છે. એટલે દિવસમાં અનવસરની લીલામાં, એટલે કે રાજભોગનો સમય થઈ ગયો પૂરો અને હજી ઉત્થાપનનો સમય, સંધ્યા આરતીનો સમય થયો નથી આવવાનો, તો રાજભોગથી ઉત્થાપન વચ્ચેનો જે સમય છે એ સમયની લીલા છે. એટલે જ 13 શ્લોક 13 યુગલ, કારણ કે એ વચ્ચેનો સમય લગભગ 13 ઘડીનો હોય. એટલે 13 શ્લોકમાં વેણુ ગીત છે, 13 યુગલમાં યુગલ ગીત છે. તમે લગભગ જોજો આટલો ટાઈમ, 1 ઘડી એટલે 24 મિનિટ. તમે એને એ રીતે ગણી લો તો લગભગ એટલો સમય અનવસરની લીલાનો છે. એ સમયની આ લીલા છે. એટલે ગોપીઓ દિવસની લીલામાં વિપ્રયોગ અનુભવે છે એટલે ગાય છે, સખાઓ નથી ગાતા. એકમાત્ર ગોપી ગીત એવું છે જે રાત્રિના સમયે ગોપીઓએ ગાયું છે. કારણ કે આ રાત્રિમાં રાસ સમયે પ્રભુ અંતર ધ્યાન થયા. કારણ પૂર્ણ કૃષ્ણ રસનો અનુભવ કરાવવા માટે વિપ્રયોગ રસનો અનુભવ કરાવવો આવશ્યક છે. એટલે ઠાકોરજી પોતાની પ્રાપ્તિ કરાવવા માટે, કારણ કે પ્રેમના 2 તટ છે, 2 તટની વચ્ચે પ્રેમ વહે છે. એક છે તૃષા અને બીજી છે તૃપ્તિ. આ 2, એક ઘાટ છે તૃષાનો, બીજો ઘાટ છે તૃપ્તિનો, અને તૃપ્તિ અને તૃષાની વચ્ચે પ્રેમનો પ્રવાહ વહે છે. કારણ કે આ બંને પ્રેમ અનુભવ કરાવે. વિપ્રયોગ, સંયોગ, તૃષા, તૃપ્તિ. સંયોગમાં તૃપ્તિ, વિપ્રયોગમાં તૃષા. એટલે જ કોઈએ કહ્યું આ રાધા અને કૃષ્ણ મળ્યા કેમ નહીં કાયમ માટે? કિનારાઓ અલગ રહીને ઝરણને જીવતું રાખે, અલગતા આપણી પ્રેમને જીવંત રાખે. જો ઘણીવાર 2 ઘાટ ભેગા મળી જાય ને તો પ્રવાહ રોકાઈ જાય. આ 2 ઘાટ જુદા રહેવા જરૂરી છે પ્રેમના પ્રવાહને વહેતું રાખવા માટે. કૃષ્ણ અને રાધા 2 ઘાટ જુદા રહેવા જરૂરી છે વ્રજ પ્રેમને વહેતું રાખવા માટે, વ્રજ ભક્તોના પ્રેમના પ્રવાહને વહેતું રાખવા માટે.